વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું સર્વ વિદ્યાલય પરિવારમાં હાર્દિક સ્વાગત છે. મને ચોક્કસ ખાતરી છે કે આજે મારા વાલા વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ જોઈ રહ્યા હશે. આ એક સર્વ વિદ્યાલયનો વેલકમ પ્રોગ્રામ પણ જોઈ રહ્યા હશે. દર વર્ષની વાત કરું તો જ્યારે પણ કોલેજ શરૂ થાય ત્યારે કોલેજના એક મોટા હોલની અંદર બીએના વિદ્યાર્થીઓ, બીએસસીના વિદ્યાર્થીઓ, બી વોકના વિદ્યાર્થીઓ, નવા પ્રવેશ પામેલા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે બોલાવી કેમ્પસ પરિચય કરાવતા હોઈએ છીએ. પણ આજની જે કોવિડની સિચ્યુએશન છે, કોરોના વાયરસને કારણે શૈક્ષણિક સંસ્થાઓ હજી ફિઝિકલ શરૂ થઈ શકી નથી, ત્યારે આપ સૌ સાથે હું વર્ચ્યુઅલ માધ્યમથી વાત કરવા માગું છું, ઓનલાઈનના માધ્યમથી વાત કરવા માગું છું. અને ઓનલાઈન માધ્યમથી તમને હું સર્વ વિદ્યાલય કેમ્પસના પ્રત્યક્ષ દર્શન થઈ શકે એવો પ્રયત્ન કરીશ. મને બહુ જ આનંદ એટલા માટે થાય છે કે તમારા સૌ સાથે વાતચીત થઈ શકે માટે મેં અલગ અલગ ગ્રુપ્સ બનાવ્યા છે વિદ્યાર્થીઓના. તમે લોકો ગ્રુપમાં જોડાઈ પણ ગયા છો. એ વોટ્સઅપ ગ્રુપ હશે અને સંસ્થાનું અલગ અલગ ગ્રુપ્સ હશે, જેમાં બોયઝ છે, ગર્લ્સ છે, સબ્જેક્ટ વાઇઝ ગ્રુપ છે, ફેકલ્ટી વાઇઝ ગ્રુપ છે, એટલે કે આર્ટ્સ, સાયન્સ, વોકેશનલ. અને વિદ્યાર્થીઓને પણ એટલી બધી ઇંતજારી છે. મારા પર ગઈકાલે એક વિદ્યાર્થીનો ફોન આવેલો કે સર મારું નામ રહી ગયું છે અને મને એવું જાણવા મળ્યું છે કે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે, એક વીક આખો એક પ્રોગ્રામ ચાલવાનો છે અને એમાં કોઈ સંજોગો મારું નામ રહી ગયું છે. મને બહુ જ આનંદ થયો કે વિદ્યાર્થીઓ અત્યારે ભણવા માટે એટલા બધા ઉત્સુક છે અને જો એક પણ વિદ્યાર્થી રહી જાય તો સામેથી પ્રિન્સિપલને ફોન કરીને પણ કહી શકે છે એ લોકો કે સર મારું નામ રહી ગયું છે, મને એડ કરો. અને કેમિસ્ટ્રીની વિદ્યાર્થીની હતી અને એણે કીધું સર મને એડ કરો. એ વિદ્યાર્થીને પણ ઉમેરી કાઢી છે અને હું માનું ત્યાં સુધી હવે મોટાભાગના વિદ્યાર્થીઓ, આજે કદાચ 500થી વધારે વિદ્યાર્થીઓ અને કદાચ એટલા જ વાલીઓ આજે આ પ્રોગ્રામ નિહાળી રહ્યા હશે. આપ સૌ જાણો છો એ પ્રમાણે આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ તમારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટેની, એક વર્ચ્યુઅલ વાતચીતની. અને તમારો આ પ્રોગ્રામ સળંગ 1 અઠવાડિયું ચાલવાનો છે. આ પ્રોગ્રામને આપણે જે નામ આપ્યું છે એ બ્રિજ પ્રોગ્રામ એવું નામ આપ્યું છે, કારણ કે તમે એક બ્રિજ પર અત્યારે આવી રહ્યા છો. એક શાળાનું તમારું જે શિક્ષણ હતું એ પૂરું કરી હવે તમે કોલેજના શિક્ષણમાં પ્રવેશો છો, ત્યારે એક બ્રિજની જરૂર હોય છે. તમે જે ભણીને આવ્યા છો સ્કૂલમાં અને હવે કોલેજમાં, એ બંને વચ્ચે શું થઈ શકે માટે સૌથી મહત્ત્વનો વિષય જે છે અંગ્રેજી વિષય, કે જે કમ્પલસરી બધાએ ભણવાનો હોય છે. એનો મેઇન સબ્જેક્ટ કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય, બાયોટેકનોલોજી હોય, માઇક્રોબાયોલોજી હોય, ફિઝિક્સ હોય કે પછી આર્ટ્સના વિષય હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, ઇતિહાસ હોય કે પછી ઇંગ્લિશ હોય, અથવા તો બેચલર ઓફ વોકેશનના અલગ અલગ વિષયો હોય, એ ટેક્સટાઇલ હોય કે સિરામિક હોય, ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી હોય, મેનેજમેન્ટ હોય, કમ્પ્યુટર સાયન્સ હોય, એગ્રીકલ્ચર હોય. આ તમામ વિદ્યાર્થીઓ માટે એક કોમન વસ્તુ જો હોય તો એ ઇંગ્લિશ છે, કારણ કે ઇંગ્લિશ અને કમ્યુનિકેશન એ બધા માટે ખૂબ અગત્યનું છે. અને માટે એ તમારું મજબૂત થાય માટે આ એક વીકનો આખો પ્રોગ્રામ જે રાખ્યો છે આપણે, એ તમે તમારું અંગ્રેજી કેવી રીતે મજબૂત બનાવી શકો, કમ્યુનિકેશન સ્કિલ કેમ ડેવલપ કરી શકો, એના માટેનો એક બ્રિજ પ્રોગ્રામ રાખેલો છે. તો હું ફરીથી આપ સૌનું સર્વ વિદ્યાલય પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે હું પરિવારની વાત કરું એટલે બધાને એવું સ્વાભાવિક અત્યારના જમાનામાં મન થાય કે 4 જણનો પરિવાર હોય. મોટાભાગે મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, બેન હોય, કે પછી 2 ભાઈ હોય, 2 બેન હોય. કદાચ થોડુંક મોટું પરિવાર હોય અને જો દાદા દાદી સાથે રહેતા હોય તો એ 6 જણનું પરિવાર હોય. જે લોકો ગ્રામ્ય કક્ષામાંથી આવતા હશે વિચાર થાય ના અમારે તો કાકા કાકી ને દાદા દાદી ને મોટા બાપુજી પણ સાથે હોય, તો કદાચ એ 10 જણનો પરિવાર હોય, 15 જણનો પરિવાર હોય, કદાચ એ 25 જણનો પણ પરિવાર હોઈ શકે. પણ આપણો સર્વ વિદ્યાલય પરિવાર જે છે એ 5, 10, 25, 100, 200, 500 નહીં પણ પૂરા 54,000નો પરિવાર છે. અને આજે હું તમારા સૌનું આ 54,000ની સંખ્યાના મોટા પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણું કેમ્પસ કડી અને ગાંધીનગર બંને ક્ષેત્રે વિકસેલું છે. દરેક પરિવાર હંમેશા એક નાનું જ હોય છે. તમે મારા પાછળ ફોટો જોઈ રહ્યા છો છગનભાનો. એ છગનભાઈ 1919માં એટલે કે આજથી 101 વર્ષ પહેલાં આ સર્વ વિદ્યાલયની શરૂઆત કરી હતી. અને એ શરૂઆત હંમેશા નાની હતી. માત્ર 6 વિદ્યાર્થીથી એમણે શરૂઆત કરી હતી અને 6 વિદ્યાર્થીમાંથી વધતા વધતા સર્વ વિદ્યાલય પરિવાર, અલગ અલગ સ્કૂલ, કોલેજીસ. અને માણેકલાલ સાહેબ તમે જોઈ રહ્યા છો, શિક્ષણ એ જ સાચી સેવાની જેમણે વાત કરી છે, એમણે આ સર્વ વિદ્યાલયને એક રોકેટ કક્ષાની ગતિ આપી અને આ પરિવારને 6ના પરિવારમાંથી 54,000ના પરિવાર સુધી લઈ જવા માટે એમણે પ્રયત્નો કર્યા છે. તો ફરીથી એકવાર પૂજ્ય છગનબા જેમણે સૂત્ર આપ્યું આપણને કર ભલા હોગા ભલા, અને પૂજ્ય માણેકલાલ સાહેબ કે જેમણે આપણે સૂત્ર આપ્યું શિક્ષણ એ જ સાચી સેવા, અને એમના આ
પ્રયત્નોથી વિકસેલું આ વટવૃક્ષ સર્વ વિદ્યાલય પરિવારમાં હું આપ સૌનું અત્રે સ્વાગત કરું છું. જો સર્વ વિદ્યાલયની વાત કરીએ તો સર્વ વિદ્યાલય 101 વર્ષ જૂનું પરિવાર છે અને આ પરિવારની અંદર ઘણી બધી હિસ્ટ્રી એની સંકળાયેલી છે. પૂજ્ય મહાત્મા ગાંધી 1929માં કેમ્પસમાં આવેલા અને તેમણે વખતે ખાસ કીધેલું કે તમારા બાળકોને અહીંયા મોકલો, તે લોકો એક સારું શિક્ષણ પામશે. અને આ સંસ્થા પાસે પૈસા નથી એ બહુ સારી વાત છે, કારણ કે આ સંસ્થાને સમાજ સાચવશે. આ તમે જોઈ રહ્યા છો કે આટલું મોટું કેમ્પસ, કડી, ગાંધીનગર 3 કેમ્પસ, આ તમામ કેમ્પસનો જે વિકાસ થયો છે એ સમાજને કારણે વિકાસ થયો છે, સમાજના દાતાઓને કારણે વિકાસ થયો છે, જેનો લાભ અત્યારે સમાજના તમામ વર્ગના લોકો મેળવી રહ્યા છે. 1926ની અંદર મહારાજ સયાજીરાવ ગાયકવાડ પણ આ કેમ્પસમાં આવેલા અને 1926માં એમને કહેવામાં એવું આવ્યું હતું કે આ જે કેમ્પસ છે એક બંડખોર કેમ્પસ છે. એટલે એ તો ચોંકી ગયા, આવું કેમ્પસ કેવી રીતે હોય? એટલે એમણે કડીની મુલાકાત લીધી. એ પોતાના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા અને સવારે 4 વાગે આવી અને કેમ્પસની મુલાકાત લીધી અને એમણે કેમ્પસમાં જોયું તો એ જમાનામાં આજથી લગભગ 100 વર્ષ પહેલાં સવારના 4 વાગે વિદ્યાર્થીઓ ઉઠી અલગ અલગ કસરત કરતા હતા, મલખમના દાવ કરતા હતા. પછી એમણે કેમ્પસ ફરીને જોયું, થોડી વાર રહીને જોયું તો સમારકામ થતું હતું, અલગ અલગ લુહારી કામ ચાલતું હતું, મિસ્ત્રીનું કામ ચાલતું હતું, અલગ અલગ વોકેશનલ પ્રોગ્રામ ચાલતા હતા. આ બધી આઝાદી પહેલાંની વાત છે અને એમણે જોયું કે આ પરિવાર તો ખરેખર અદ્ભુત પરિવાર છે, આ સંસ્થા એક અદ્ભુત સંસ્થા છે. અને એમણે કીધું કે જો આ સંસ્થાને બંડખોર સંસ્થા કહેવાતી હોય તો હું ઈચ્છીશ કે મારા સમગ્ર રાજ્યમાં, કારણ કે એ વખતે ગાયકવાડનું રાજ્ય હતું, સયાજીરાવે એવું કીધું કે મારા રાજ્યમાં દરેક જગ્યાએ આવી બંડખોર સંસ્થા જ હોવી જોઈએ. આ શબ્દો મહારાજ સયાજીરાવ ગાયકવાડના હતા. એવી જ રીતે 2007ની અંદર જેને અવકાશ પરી કહેવામાં આવે છે, સુનિતા વિલિયમ્સ, જેમણે આપણા કેમ્પસની મુલાકાત લીધી હતી. તમને સૌને નવાઈ પણ લાગશે કે સુનિતા વિલિયમ્સ વળી સર્વ વિદ્યાલય કેમ્પસમાં શું કામ આવે? તો આનો બી એક બહુ સરસ હિસ્ટ્રી છે. તમે સૌ જાણતા હશો કે સુનિતા વિલિયમ્સ નામ તો ભારતીય જ છે, સુનિતા નામ માત્ર ભારતીય છે એટલું નહીં, સુનિતા વિલિયમ્સ એ આપણા મહેસાણા જિલ્લાના વતની છે અને મહેસાણા જિલ્લામાં રહીને એ આગળ અભ્યાસ કરી થોડો આગળ ભણ્યા છે. પણ સુનિતા વિલિયમ્સના પરિવાર એટલે કે એના માતા, પિતા, દાદા એ તમામ અહીંયા સર્વ વિદ્યાલય અને જેને કહી શકાય કે મહેસાણા જિલ્લામાં રહેતા હતા. એક સમય એવો હતો કે જ્યારે સુનિતા વિલિયમ્સના પિતાજી અને એના કાકા ભણી શકે એવી પરિસ્થિતિ હતા, કારણ કે સુનિતા વિલિયમ્સના દાદા બહુ જ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. એટલે સુનિતા વિલિયમ્સના ફાધરને એટલે કે પિતાજીને અને કાકાને ભણાવી શકાય એવી પરિસ્થિતિ કોઈ હતી જ નહીં. એમની માતાએ ના પાડી કે આ બાળકોને નહીં ભણાવી શકું. એ વખતે સર્વ વિદ્યાલય પરિવારે એવું કીધું કે આ બાળકો બહુ સરસ ભણશે, તમે એમની ચિંતા ના કરો, એમની ભણવાની રહેવાની તમામ ફી સંસ્થા આપશે, પણ એમનું ભણવાનું ચાલુ રાખો. અને એ જમાનામાં સુનિતા વિલિયમ્સના કાકા અને પિતાજી સર્વ વિદ્યાલયમાં ભણ્યા અને આગળ વધ્યા. સુનિતા વિલિયમ્સ જ્યારે કડીમાં આવ્યા ત્યારે આપણે ખાસ કીધેલું કે આજે જો હું સુનિતા વિલિયમ્સ હોઉં તો એ માત્ર સર્વ વિદ્યાલય કેમ્પસના કારણે છું. જો સર્વ વિદ્યાલય કેમ્પસે મારા પિતાજી અને મારા કાકાને એ જમાનામાં ભણાવ્યા ન હોત, એમને નર્ચર ન કર્યા હોત, તો આજે હું કદાચ ક્યાં હોત એ મને ખબર નથી, પણ અવશ્ય કહી શકું હું સુનિતા વિલિયમ્સ તો ન જ હોત. તો આ એક સર્વ વિદ્યાલયની નાની વાત છે. સર્વ વિદ્યાલયની ઘણી બધી સંસ્થાઓમાંથી તમે જે સંસ્થામાં પ્રવેશ લીધો છે એવી 2 સંસ્થાઓની વાત કરીએ એટલે એક છે પ્રમુખ સ્વામી સાયન્સ અને HD પટેલ આર્ટ્સ કોલેજ, અને એવી જ બીજી જે સંસ્થા છે એ આપણી કડી સર્વ વિશ્વવિદ્યાલય એટલે કે સર્વ વિદ્યાલય દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલયની HVHP ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ. આ બંને જ સંસ્થાઓ સર્વ વિદ્યાલય પરિવારની સંસ્થાઓ છે. બંને સિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ છે. બંનેની અંદર સાયન્સના વિભાગો ચાલે છે અને પ્રમુખ સ્વામી કોલેજની અંદર સાયન્સ ઉપરાંત આર્ટ્સ અને વોકેશનલ એવા બંને અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. પ્રમુખ સ્વામી કોલેજની વાત કરીએ તો પ્રમુખ સ્વામી કોલેજ એ રાષ્ટ્રીય લેવલ પર જેને નેશનલ અક્રેડિટેશન અને એસેસમેન્ટ એજન્સી કહેવામાં આવે છે, નેશનલ અસેસમેન્ટ એન્ડ અક્રેડિટેશન કાઉન્સિલ NAAC, એ સંસ્થાએ રાષ્ટ્રીય લેવલ પર આ સંસ્થાને A ગ્રેડ આપેલો છે. એટલે કે રાષ્ટ્રની બહુ જ ઓછી સંસ્થાઓ કે જે લોકોને નેશનલ લેવલ પર A ગ્રેડ મળ્યો હોય એમાંની એક સંસ્થા એ આપણી આ પ્રમુખ સ્વામી સાયન્સ અને HD પટેલ આર્ટ્સ કોલેજ છે. માત્ર આ સંસ્થાને A ગ્રેડ મળ્યો છે એટલું નહીં, પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કે જે ભારતભરની તમામ યુનિવર્સિટી તમામ કોલેજીસનું સંચાલન કરે છે
એવી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આપણી પ્રમુખ સ્વામી સાયન્સ અને એચડી પટેલ આર્ટ્સ કોલેજને 2010ની અંદર કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સલન્સ એવો એવોર્ડ આપેલો હતો. મિત્રો અત્યારે 2019 ચાલી રહ્યું છે. 2019માં આપણને એ ગ્રેડ મળ્યો હોય તો બરોબર છે, પણ 2014ની અંદર પણ આપણને એ ગ્રેડ મળેલો હતો. અને એ વખતે એ ગ્રેડ મળવાને કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આપણી સંસ્થાને ફરીથી એટલે કે બીજી વખત કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સલન્સ એવો એવોર્ડ આપ્યો. એટલે આ એવોર્ડ આપણે 10 વર્ષ માટે મળે એવું કહી શકાશે. જ્યારે આપણને પહેલી વાર એવોર્ડ મળ્યો 2010ની અંદર, ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમની રેગ્યુલર જે ગ્રાન્ટ્સ આપતા હોય સંસ્થા ચલાવવા એ તો આપી જ, એના ઉપરાંત આપણી સંસ્થાને 1 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ આપી હતી. અને આ ગ્રાન્ટનો ઉપયોગ વિદ્યાર્થીઓનો વિકાસ કેમ થઈ શકે, એમને બહુ જ સારી નોકરી કેમ મળી શકે, એમને અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં એક્સપોઝર કેવી રીતે મળી શકે અને સારામાં સારા વિદ્યાર્થી કેમ તૈયાર થઈ શકે અલગ અલગ ટ્રેનિંગ દ્વારા, એના માટે મળેલો હતો. મેં તમને વાત કરી કે 2014ની અંદર આપણને ફરીથી એ ગ્રેડ મળ્યો. અને જ્યારે ફરીથી એ ગ્રેડ મળ્યો ત્યારે યુજીસી આપણને બીજી વખત કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સલન્સ આપ્યું. અને એ જેમ ગઈ વખતે આપણને 1 કરોડ રૂપિયા આપ્યા હતા, એમ આ વખતે એમણે આપણને 1,20,00,000ની બીજી ગ્રાન્ટ આપી, જેમાંથી આપણી તમામ લેબોરેટરીઓ, એ પછી કેમેસ્ટ્રી લેબોરેટરી હોય, મેથેમેટિક્સ લેબોરેટરી હોય, ફિઝિક્સ લેબોરેટરી હોય, માઇક્રોબાયોલોજી લેબોરેટરી હોય, બાયોટેકનોલોજી લેબોરેટરી હોય, બોટની, ઝૂલોજી, આવી તમામ લેબોરેટરી, એમાં લેંગ્વેજ લેબોરેટરી પણ આવી જાય અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ પણ આવી જાય. આવી તમામ લેબોરેટરીનો વિકાસ આ આપણે ખાસ ગ્રાન્ટ દ્વારા કર્યો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે પણ આપણને AAA રેન્ક 1 આપેલો હતો. એટલે કે દેશની રાજ્યની જે શ્રેષ્ઠ કોલેજો છે એમાંની આ પ્રમુખ સ્વામી કોલેજ છે, એવો એવોર્ડ આપણને ગુજરાતના રાજ્ય સરકારે પણ આપેલો છે. થોડીક તમને હું જો ફેસિલિટીની વાત કરું તો આ કોલેજની અંદર નોર્મલી તમે જે હોલ જોઈ રહ્યા છો, એ જો કોલેજ ચાલુ હોત તો કદાચ આ પ્રોગ્રામ આપણો આ હોલમાં થઈ રહ્યો હોત. આ જે હોલ છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ છે. મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમનો મતલબ એવો થાય છે કે એ હોલની અંદર ટીચર બેઠા હોય કે ન બેઠા હોય, તમે અભ્યાસ કરી શકો. એટલે કે એવું કહી શકાય કે જેમ આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ ને, કે જ્યારે આપણે સમાચાર બતાવતા હોય, સમાચાર આપણે ઘરમાં બેઠા જોતા હોઈએ છીએ, અમદાવાદમાં જોતા હોઈએ કે કલોલમાં જોતા હોઈએ, કડીમાં જોતા હોઈએ કે સાબરકાંઠામાં જોતા હોઈએ કે પછી મહેસાણામાં બેસીને જોતા હોઈએ કે વિરમગામમાં બેસીને જોતા હોઈએ, પણ આપણને લખનઉના સમાચારમાં મળી શકે છે. તરત બોલશે કે અબ હમારે લખનઉ સંવાદદાતા આપકો યે દિખાએંગે, ને આપણે લખનઉ લઈ જાય છે. એક્ઝેક્ટ એવી રીતે આ હોલની અંદર આજે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં છે તમામ ફેસિલિટી છે. આજે કોઈ અધ્યાપક અમેરિકામાં બેઠા હોય અને અમેરિકાના કોઈ સાયન્ટિસ્ટને એવી ઈચ્છા થાય કે મારે આજે લેક્ચર પ્રમુખ સ્વામી કોલેજમાં આપવું છે, તો એણે અમેરિકાથી કડી આવવાની જરૂર ન પડે. એ અમેરિકામાં બેઠા બેઠા લેક્ચર આપી શકે અને આપણે સૌ વિદ્યાર્થી મિત્રો આ હોલમાં બેઠા બેઠા એ લેક્ચર સાંભળી શકીએ. માત્ર સાંભળી શકીએ એટલું નહીં, આપણે 2 વે કમ્યુનિકેશન પણ કરી શકીએ. એટલે કે એ જે કંઈ બોલી રહ્યા છે એ આપણે સાંભળી પણ શકીએ. અને તમારા મનમાં જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એનો જવાબ આપવા માટે આપણે એમને પ્રશ્ન પણ પૂછી શકીએ, એનો જવાબ પણ મેળવી શકીએ. આ હોલની અંદર જેને કહી શકાય ને 360 ડિગ્રીના કેમેરા છે. તમે જો કોઈ એક કોર્નરમાંથી પ્રશ્ન પૂછો તો એક્ઝેક્ટ એક કેમેરો તમારા પર ફોકસ કરશે અને તમારું પિક્ચરને મોટું કરશે, અને સામેવાળા વ્યક્તિ જે ભલે અમેરિકામાં બેઠા હોય કે દિલ્હીમાં બેઠા હોય કે મુંબઈમાં બેઠા હોય, એને બિલકુલ તમારો ચહેરો દેખાઈ શકે, તમે શું બોલી રહ્યા છો સંભળાઈ શકે, એ પ્રકારના કેમેરા આ હોલની અંદર મૂકેલા છે. તો આ બધી ફેસિલિટી આપણને યુજીસીની વિવિધ ગ્રાન્ટ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ જે હેલ્પ કરી છે એમાંથી આપણે ડેવલપ કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ તમારે સૌએ ભવિષ્યમાં કરવાનો છે. લાઇબ્રેરી જે છે એ બહુ જ સુંદર લાઇબ્રેરી છે, જેની અંદર તમે જે જોઈ રહ્યા છો એ પુસ્તકો તો છે, પણ એના સિવાય જેને ઈ લાઇબ્રેરી કહી શકાય એવા એટલે કે 31 લાખથી પણ વધારે ઈ બુક્સ છે એની અંદર. તમારે જો આગળ ભવિષ્યમાં રિસર્ચ કરવું હોય તો લગભગ 10,000થી પણ વધારે ઈ જર્નલ્સ છે. તો આ તમામ ઈ જર્નલ્સ, ઈ બુકનો તમે ઉપયોગ કરી શકો છો. તમારે જે પણ પેજની જરૂર પડે એ પેજની ઇમિડિયેટલી તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો, એની PDF કોપી લઈ શકો છો, તમારા મોબાઈલમાં પણ લઈ શકો છો. આ તમામ ફેસિલિટી આ લાઇબ્રેરીમાં આપવામાં આવેલી છે. અને જ્યાં તમે નીચે જોઈ રહ્યા છો અહીંયા બધા વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે, બિલકુલ એર કન્ડિશનની ફેસિલિટીવાળો આપણો રીડિંગ હોલ પણ છે કે જેમાં એક સાથે 100થી પણ વધારે વિદ્યાર્થીઓ બેસીને શાંતિથી વાંચન પણ કરી શકે. તો આવી સરસ લાઇબ્રેરીનો ઉપયોગ તમારે ભવિષ્યમાં આ સંસ્થામાં આવીને કરવાનો છે. જો સંશોધનની વાત કરીએ તો આ કોલેજની અંદર બિલકુલ લેટેસ્ટ કહી શકાય એવા રિસર્ચના ઇક્વિપમેન્ટ પણ છે. તમે સૌ જાણતા હશો કે કડી અને આજુબાજુનો વિસ્તાર કે ગુજરાતને ગણો તો ઇન્ડસ્ટ્રી માટેનો બહુ જ મોટો વિસ્તાર છે. અને કહેવાય છે ને કે ઉદ્યોગની અંદર ગુજરાતને કોઈ બીટ ન કરી શકે. ગુજરાત નંબર 1 છે ભારતની અંદર પણ.
તો જ્યારે તમારે બહુ સારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જો નોકરી લેવી હોય તો તમારો વિજ્ઞાનનો જે અભ્યાસ છે કે તમારો વોકેશનલનો અભ્યાસ છે કે તમારો આર્ટ્સનો અભ્યાસ છે એ તમારો ઉત્તમ અભ્યાસ હોવો જોઈએ. જે ટ્રેનિંગ અથવા જે કામ તમારે ઇન્ડસ્ટ્રીમાં કરવાનું છે એ પ્રકારનું કામ જો તમે કોલેજમાં બેઠા બેઠા પણ કરી શકો તો ઇન્ડસ્ટ્રી સામેથી દોડતી આવશે. આપણે ત્યાં મોટાભાગે એવું બનતું હોય છે કે જ્યારે નવેમ્બર કે ડિસેમ્બર મહિનો આવે એટલે કે તમારી એક્ઝામ તો મોટાભાગે એના પછીના વર્ષમાં એપ્રિલ કે માર્ચ મહિનામાં હોય, પણ ડિસેમ્બર મહિનાની અંદર જ અલગ અલગ કંપની આપણા કેમ્પસમાં આવી આપણા વિદ્યાર્થીઓનું કેમ્પસ પ્લેસમેન્ટ કરતી હોય છે અને જે વિદ્યાર્થીઓને એ લોકો અપોઇન્ટમેન્ટ આપી દેતા હોય છે. એટલે કે તમારી એક્ઝામ બાકી હોય, તમારા હાથમાં હજી રિઝલ્ટ પણ ન આવ્યું હોય, એના પહેલાં તમને એપોઇન્ટમેન્ટ લેટર મળી શકે એવી વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ સંસ્થાની રિસર્ચ લેબોરેટરીની અંદર જેને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જે કહી શકાય મોંઘા મોંઘા ઇક્વિપમેન્ટ જેને HPLC કે UPLC, GC, આ જે નામ છે તમે સાંભળતા તમે પહેલી વાર સાંભળી રહ્યા છો બધા નામ. આ બધા જ ઇક્વિપમેન્ટની જે કોસ્ટ છે એ લગભગ 10 લાખથી માંડીને 35 લાખ સુધીની છે. અને આટલા મોંઘા ઇક્વિપમેન્ટ જે કદાચ તમને નોકરી મળે તો પણ ઇન્ડસ્ટ્રી પહેલા દિવસે તમને ત્યાં હાથ લગાડવા ન દે. લોકો એવું કે તમને ટ્રેનિંગ મળી જાય પછી તમે એને ઓપરેટ કરજો, ત્યાં સુધી તમારે માત્ર ટ્રેનિંગ લેવાની છે. આ બધા મોંઘા ઇક્વિપમેન્ટ તમને પ્રમુખ સ્વામી કોલેજની અંદર કે HVHP કોલેજની અંદર પ્રવેશ લીધા પછી તમને ઓપરેટ કરવા મળશે. તમે હજી યુજીમાં ભણતા હશો અને આ તમામ સાધનો તમે ઓપરેટ કરી શકશો, જેના કારણે આ બધા જ સાધનો હોવાને કારણે આવી સરસ રિસર્ચ ફેસિલિટી હોવાને કારણે જ આપણા વિદ્યાર્થીઓનું BSc કે MSc કે વોકેશનલ પ્રોગ્રામ પતી જાય અને તરત જ ઇન્ડસ્ટ્રી આપણી સાથે એ લોકોને નોકરી આપવા માટે આવે છે. તમને જાણીને નવાઈ પણ લાગશે કે કડી અને એની આજુબાજુની લગભગ 80થી વધારે ઇન્ડસ્ટ્રીએ આપણી કોલેજ સાથે MOU કરેલા છે. અને આ MOUનું કારણ એ છે કે આપણા વિદ્યાર્થીઓને જે ભણવાનું હોય એમાં ખાસ જે વોકેશનલ પ્રોગ્રામ છે આપણા એમાં તો એવું છે કે તમારે માત્ર 40% જ કોલેજમાં ભણવાનું છે, 60% વર્ક તમારે ઇન્ડસ્ટ્રીમાં જઈને કરવાનું છે. જે ઇન્ડસ્ટ્રીમાં તમારે નોકરી મેળવવાની છે એ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવાનું છે. અને આવી 80 એટલે કે 80 ઇન્ડસ્ટ્રીએ આપણી સાથે MOU કરેલા છે. એ બધી ઇન્ડસ્ટ્રી એ પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, ફાર્મા ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક માટેની ઇન્ડસ્ટ્રી હોય, એ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી હોય, ગ્લાસ માટેની ઇન્ડસ્ટ્રી હોય, એગ્રીકલ્ચર માટેની ઇન્ડસ્ટ્રી હોય એટલે કે એગ્રી ઇક્વિપમેન્ટ બનાવતી હોય કે બીજની કોઈ હોય કે બીજ માટે રિસર્ચ કરતી એટલે કે એના માટેની હોય, પછી જેને કહી શકાય કે અલગ અલગ દવા બનાવતી કંપનીઓ હોય, એ દવા બંને હોઈ શકે, કૃષિ માટેની પણ હોઈ શકે અને માનવો માટેની પણ હોઈ શકે. તો આવી ફર્ટિલાઇઝરની કે અલગ કોઈ પણ કંપનીઓ હોય, આ બધી જ કંપનીઓ આપણી સાથે MOU કરેલા છે જે તમને નોકરી આપવા માટે તમારા અભ્યાસ પછી ઉત્સુક રહેશે. અને મેં તમને કીધું એ પ્રમાણે તમને ડિગ્રી મળે એના પહેલાં અપોઇન્ટમેન્ટ લેટર મળે એવા પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. લેટેસ્ટ પ્રકારની કમ્પ્યુટર લેબોરેટરી પણ છે. તમે બંને લેબોરેટરી જોઈ રહ્યા છો અહીંયા. અને આ લેબોરેટરીનો ઉપયોગ એ તમારા અલગ અલગ કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવા માટે અને તમારી સોફ્ટ સ્કિલ ડેવલપ કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. તમે આ જે લેબોરેટરી જોઈ રહ્યા છો એ વિશિષ્ટ લેબોરેટરી છે. કદાચ તમને ડ્રેસિંગ પરથી જ લાગતું હશે કોઈ મોટા સાયન્ટિસ્ટ અહીંયા કામ કરી રહ્યા છે. આ જે છે એ આપણી બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી માટેની પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી છે. જેને કહી શકાય કે સારામાં સારું ઉત્પાદન આપતા જે છોડ હોય, જે વનસ્પતિઓ હોય, એના સરસ ટિશ્યુ કલ્ચર કરી અને એનું વધારે ઉત્પાદન કેમ મેળવી શકાય, એની સારી ગુણવત્તા કેમ વિકસાવી શકાય, એવા તમામ સંશોધન આપણા UG લેવલના એટલે કે BSc બાયોટેકનોલોજીમાં ભણતા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. એટલે જે લોકો બાયોટેકનોલોજીમાં પ્રવેશ લીધો છે, જે વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છે, એ લોકોને ફર્સ્ટ યરથી આવા બધા કોર્સિસ છે એ રેગ્યુલર ભણવાની સાથે સાથે સર્ટિફિકેટ કોર્સ છે કે ડિપ્લોમા કોર્સ છે એના માટે આપવામાં આવે છે. અને જેના દ્વારા તમે તમારા રેગ્યુલર અભ્યાસની સાથે સાથે આ બધી કલા પર તમે તમારી સાયન્સ માટેની અને રિસર્ચ માટેની તમારી આર્ટ તમે ડેવલપ કરી શકો છો. તમે જે નીચે લેબોરેટરી જોઈ રહ્યા છો એ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી છે મિત્રો. આ જે લેબોરેટરી છે એ ભારત કક્ષાની એક શ્રેષ્ઠ લેબોરેટરી છે જેને ભારત સરકારના કૃષિ વિભાગે આપણને આપેલી છે. ભારત સરકારનો કૃષિ વિભાગ અને ગુજરાત સરકારના કૃષિ વિભાગ આ બંનેની મદદથી આપણે આ લેબોરેટરી બનાવેલી છે, જેની અંદર દર વર્ષે આપણે કડીની આજુબાજુ, અમદાવાદ, ઘણીવાર સાબરકાંઠા, મહેસાણાના અલગ અલગ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપીએ છીએ. જેમ આપણે આપણા શરીર માટે અલગ અલગ ટેસ્ટ કરાવીએ અને આપણે તંદુરસ્ત છીએ કે નહીં અથવા તો આપણે કયા વિટામિન્સની કયા મિનરલ્સની જરૂર છે એ આપણે ડૉક્ટરને પૂછતા હોઈએ છીએ, એમ સોઇલ એટલે કે જમીનને પણ કયા કયા તત્વોની જરૂર છે, કયા ઉત્પાદન લેતા પહેલાં
એનું ટેસ્ટિંગનું કામ આપણી કોલેજમાં કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં માત્ર આવી 8 જ લેબોરેટરી છે કે જે લોકોને માઇક્રો અને મેક્રો ન્યુટ્રિયન્ટ લેબોરેટરી આપવામાં આવેલી છે, જેમાંની એક કોલેજ એ 8 બેસ્ટ કોલેજો પૈકીની એક કોલેજ આપણી કોલેજ છે. આના દ્વારા વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓ આ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ભાગ લેશે એ લોકોને વર્ષે લગભગ 15,000 રૂપિયા જેટલું સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. એટલે જે પણ વિદ્યાર્થી આ કામમાં જોડાશે એ લોકોને 15,000 રૂપિયા જેટલું સ્ટાઇપેન્ડ, 15,000 એટલે ફિક્સ નથી કહેતો, પણ ઘણીવાર કોઈને 11,000 મળે. જેવું તમે કામ કર્યું હોય, જેટલા તમે સોઇલ સેમ્પલ્સ તૈયાર કર્યા હોય, એટલે 10,000થી માંડીને ઘણા વિદ્યાર્થીઓ ઇવન 22,000 રૂપિયા સુધીનું પણ આની અંદર સ્ટાઇપેન્ડ મેળવી શકતા હોય છે. હું તમને એવરેજ 15,000 જેવું કહું છું કે તમને સ્ટાઇપેન્ડ મળી શકે. અને તમને નવાઈ લાગશે કે આપણે તો એવું જ સાંભળ્યું કે કન્સલ્ટન્સીનું કામ તો કોણ કરતું હોય? મોટાભાગે IIT કે IIM કે એવી ઇન્સ્ટિટ્યૂટ હોય એ કરતી હોય છે. તમને સૌને નવાઈ લાગશે કે આપણી પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા આજે સોઇલ ટેસ્ટિંગનું કામ કરવામાં આવે છે, અલગ અલગ માઇક્રોબિયલ એક્ટિવિટીનું જે કામ કરવામાં આવે છે, આ કામ દ્વારા છેલ્લા 5 વર્ષની અંદર 1 કરોડ રૂપિયાથી પણ વધારે કન્સલ્ટન્સી આપણી સંસ્થાએ મેળવી છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીનું કામ આપણી કોલેજમાં કરવામાં આવે છે આપણા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા, એમના સંશોધન દ્વારા. તો આ બધી જ તક તમને આ સંસ્થામાં મળી શકશે. કહેવાય છે કે તમારામાં જેટલી પણ તાકાત હશે, તમે જે પણ કંઈ કામ કરતા હશો, તમે જે પણ એક સ્વપ્ન સેવ્યું હશે, એ સ્વપ્ન તમે આ સંસ્થામાં આવીને પૂરું કરી શકશો, એવી હું તમને ચોક્કસ ખાતરી આપું છું. આ એક વિશિષ્ટ લેબોરેટરી છે જેનું નામ તમે કદાચ નહીં સાંભળ્યું હોય. તમે અત્યાર સુધી કેમેસ્ટ્રી લેબોરેટરી કે ફિઝિક્સ લેબોરેટરી કે બાયોલોજી લેબોરેટરી કે બાયોટેકનોલોજી લેબોરેટરી, ઇવન ક્યાંક તમે મેથેમેટિક્સ લેબોરેટરી એવું પણ નામ સાંભળ્યું હશે, પણ લેંગ્વેજ લેબોરેટરી એવું નામ તમે નહીં સાંભળ્યું હોય મોટાભાગે સ્કૂલ કક્ષાએ. તો આ લેંગ્વેજ લેબોરેટરી છે જ્યાં તમને લિસનિંગ, રીડિંગ, સ્પીકિંગ અને રાઇટિંગ, અંગ્રેજીની અંદર આવી વિવિધ સ્કિલ આપવામાં આવશે. સ્કોપ નામનો એક પ્રોગ્રામ છે ગુજરાત સરકારનો, જે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. એ પ્રોગ્રામ આપણી કોલેજ સાથે પણ સંલગ્ન છે. જે વિદ્યાર્થીઓ અહીંયા આવી અને આ વિવિધ પરીક્ષાઓ આપશે, જે લોકો આ 4 સ્કિલ ડેવલપ કરશે, તમે લોકો અમેરિકા જવા માટે પેલી IELTSની બધી એક્ઝામ આપતા હો છો ને, એક્ઝેક્ટલી એ એક્ઝામની આ પૂર્વ તૈયારી છે. જે લોકોને આ 4 સ્કિલ આવડી જશે એકવાર, એ પછી લિસનિંગ સ્કિલ હોય, સ્પીકિંગ સ્કિલ હોય, રાઇટિંગ સ્કિલ હોય કે પછી રીડિંગ સ્કિલ હોય, એ સ્કિલ જેને પણ આવડશે એ લોકો IELTSની એક્ઝામ બહુ જલ્દી પાસ કરી લેશે, જો તમે આ સ્કોપની એક્ઝામ પાસ કરી હશે તો. અને તમને આ બધી જ ટ્રેનિંગ આ કોલેજમાં રહીને આપવામાં આવશે. તમારે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ તમે સંપર્ક કરશો તો વિવિધ પ્રવૃત્તિ તમને એ લોકો જોડી કાઢશે અને તમને આ બધી વસ્તુની ટ્રેનિંગ અહીંયા મળશે. માત્ર લેંગ્વેજ લેબોરેટરી નહીં, મેથેમેટિક્સની પણ લેબોરેટરી છે. મેથેમેટિક્સના વિવિધ સોફ્ટવેર પણ આપણે પરચેસ કરેલા છે અને ઘણું બધું સિમ્યુલેશનનું કામ તમે મેથેમેટિક્સમાં અભ્યાસ કરી અને મેળવી શકશો. તમે લોકો મેથેમેટિક્સના પ્રેક્ટિકલ તો ભાગ્યે જ કોઈ જગ્યાએ જોયા હશે. અહીંયા તમારે ફર્સ્ટ યરથી મેથેમેટિક્સ સબ્જેક્ટમાં પણ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. અને પ્રેક્ટિકલ માત્ર ક્લાસ વર્કમાં કે બોર્ડ વર્ક તરીકે નહીં, અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને, પછી મેથેમેટિકા હોય, મેટલેબ હોય કે આવા કોઈ પણ સોફ્ટવેર હોય, એ પાયથન હોય, આવા બધા અલગ અલગ સોફ્ટવેર દ્વારા તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને જેના દ્વારા તમે મેથેમેટિક્સનું કામ પણ બહુ સરસ રીતે આગળ વધી અને કમ્પ્યુટરના ઉપયોગથી કરી શકશો. મિત્રો, બાયોટેકનોલોજી એ આ કોલેજનો એક જેને કે અગત્યનું પીંછું છે. વિદ્યાર્થીઓ અત્યારે, મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે ફોરેનની અંદર અભ્યાસ કરી રહ્યા છે કે બહુ જ સારી ઇન્ડસ્ટ્રીમાં કે સારી જગ્યાએ કામ કરી રહ્યા છે. જે પણ લોકો અહીંથી ભણીને ગયા છે બાયોટેકનોલોજી અંદર, આ જે અભ્યાસક્રમ છે એ અંગ્રેજી માધ્યમમાં છે, એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓ ભણે છે આ કોર્સની અંદર અને એ લોકો બહુ જ સારી પ્રગતિ કરે છે. મોટાભાગના જે મેં કન્સલ્ટન્સીની વાત કરી, અલગ અલગ ટિશ્યુ કલ્ચરની વાત કરી, તેને કહી શકાય ને કે શિમલાની અંદર જે મશરૂમ તૈયાર થાય છે એવું મશરૂમ કડીની પ્રમુખ સ્વામી કોલેજમાં પણ તૈયાર કરવામાં આવે છે. એક સરસ ગ્રીન હાઉસ તૈયાર કર્યું છે, એક આપણે મશરૂમ હાઉસ તૈયાર કર્યું છે, જેમાં જે ટેમ્પરેચર એમને શિમલામાં મળે, એટલે કે હિમાચલ પ્રદેશમાં મળે એવું ટેમ્પરેચર કડીના મશરૂમ હાઉસમાં કેમ તૈયાર થઈ શકે, એવું કામ આ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ કર્યું છે. એમના ટીચર્સ તૈયાર થઈને કર્યું છે અને વિદ્યાર્થીઓમાં અલગ અલગ કામ કરી રહ્યા છે. તો આ તમામ વસ્તુ તમે બાયોટેકનોલોજીમાં આગળ વધી અને વિવિધ ક્ષેત્રે આગળ વધી શકો છો. મેં તમને વાત કરી કે વોકેશનલ એજ્યુકેશન એ ભારતનું એક અદ્ભુત પ્રકારનું અને એક વિશિષ્ટ પ્રકારનું એજ્યુકેશન છે, જેની શરૂઆત 2014થી કરવામાં આવી હતી. આ જે પ્રોગ્રામ છે એને બી વોક એવું પ્રોગ્રામ કહેવામાં આવે છે. હવે જે નવી શિક્ષણ નીતિ તમે જે સાંભળ્યું કે દર વર્ષે અલગ અલગ ડિગ્રી મળશે, વિદ્યાર્થીનું ભણવાનું નહીં બગડે, આ વાત નવી શિક્ષણ નીતિ તો આજે આવી છે અને કદાચ એ નવી શિક્ષણ નીતિનો અમલ
2022માં થવાનો છે. પણ એ નવી શિક્ષણ નીતિ જે કહેવા માગે છે એ વસ્તુનો ઘણો અમલ પ્રમુખ સ્વામી કોલેજની અંદર એટલે કે બી વોક પ્રોગ્રામની અંદર 2014થી કરવામાં આવે છે. આ એક એવો વિશિષ્ટ પ્રોગ્રામ છે. મેં તમને વાત કરી કે 5 પ્રકારના પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ, અલગ અલગ 6 પ્રોગ્રામ, જેની અંદર એક જે પ્રોગ્રામ છે એ ટેક્સટાઇલ અને જીનિંગ ટેકનોલોજી છે. આ પ્રોગ્રામ એટલા માટે છે કે કડીની આજુબાજુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઘણી બધી વધારે છે, માટે આપણે ટેક્સટાઇલનું કામ કરીએ છીએ. એક્ઝેક્ટલી જેવી ઇન્ડસ્ટ્રી હોય એવી જ ઇન્ડસ્ટ્રી આપણે કેમ્પસમાં ઊભી કરી છે અને વિદ્યાર્થીઓ આમાં સરસ રીતે કામ કરતા હોય છે, જેમાં એ લોકોને ટેક્સટાઇલનું વર્ક, મિકેનિકલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક, આ તમામ વર્ક કે લેથ વર્ક કેવી રીતે આવડે એની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કોર્સની અંદર વિદ્યાર્થી જો 6 મહિના ભણીને પણ કોર્સ છોડી દે તો પણ એનું નકામું ન જાય, એને સર્ટિફિકેટ મળી જાય કે સર્ટિફિકેટ ઇન ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ટેકનોલોજી અથવા સર્ટિફિકેટ ઇન સિરામિક ટેકનોલોજી, સર્ટિફિકેટ ઇન એગ્રીકલ્ચર એન્ડ સોઇલ સાયન્સ, સર્ટિફિકેટ ઇન ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી, સર્ટિફિકેટ ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, ઇવન આગળ કમ્પ્યુટરના કોર્સિસ પણ છે, સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ઇન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. તો આવા વિવિધ પ્રકારના કોર્સ આપણે ચલાવીએ છીએ. જો 6 મહિના ભણીને તમે કોર્સ છોડી દો તો પણ તમારું નકામું નથી જતું, તમને સર્ટિફિકેટ મળી જાય છે. અને એ સર્ટિફિકેટ પણ કોલેજ નહીં, તમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આપે છે, તમને યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળશે. આગળ વાત કરી, તમને એવું થયું કે અમારે 1 વર્ષ ભણવું છે, 1 વર્ષ તમે ભણ્યા, એ અભ્યાસ દરમિયાન તમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેનિંગ લીધી અને એ ટ્રેનિંગ દરમિયાન કોક ઇન્ડસ્ટ્રીને એવું થયું કે આ છોકરો તો બહુ સરસ છે, એને મારે પહેલા વર્ષથી નોકરીએ લઈ લેવો છે, તો તમને પહેલા વર્ષથી પણ નોકરી મળી જાય અને 1 વર્ષ તમારું ભણેલું નકામું નથી જતું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તમને ડિપ્લોમા એવોર્ડ કરે, એટલે કે ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ટેકનોલોજી, કે મેં તમને અલગ અલગ 5-6 સબ્જેક્ટ કીધા, ડિપ્લોમા ઇન સિરામિક ટેકનોલોજી કે ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી કે એગ્રીકલ્ચર, આવા તમને ડિગ્રી મળી શકે છે. કોઈને એવું થાય કે મારે 1 વર્ષ નહીં 2 વર્ષ ભણવું છે અને 2 વર્ષ પછી એને જો સરસ નોકરી મળી જાય અને 2 વર્ષ પછી ભણવાનું છોડી દેવું હોય તો એને એ પણ નકામું નથી જતું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એને એડવાન્સ ડિપ્લોમા ઇન એ જે પણ અભ્યાસક્રમમાં ભણ્યો હોય એવું એને સર્ટિફિકેટ મળી જાય છે. અને જો 3 વર્ષ પૂરા કરે તો એ ગ્રેજ્યુએટ કહેવાય, શેમાં? વોકેશનલની અંદર. અને ગ્રેજ્યુએટ થાય એટલે જેમ બીએની ડિગ્રી મળે છે, બીએસસીની ડિગ્રી મળે છે, એમ એને વોકેશનલની એટલે કે બી વોક એવી ડિગ્રી મળે અને એની અંદર ગ્રેજ્યુએટ થયો કહેવાય. અને એકવાર એ બી વોકમાં ગ્રેજ્યુએટ થઈ જાય એટલે ભારતભરના એ તમામ ગ્રેજ્યુએટ માટે એક લેવલ પર છે એવું કહી શકાય. એટલે એની અંદર એ યુપીએસસીની એક્ઝામ પણ આપી શકે, સિવિલ સર્વિસીસની એક્ઝામ પણ આપી શકે, એ જીપીએસસીની એક્ઝામ પણ આપી શકે. અને કેટલા બધા આપણા વોકેશનલ વિદ્યાર્થીઓ અત્યારે ગ્રામ સેવક તરીકે પણ કામ કરી રહ્યા છે, પોલીસમાં પણ કામ કરી રહ્યા છે. એટલે તમે એક ગ્રેજ્યુએટ બની ગયા પછી એ વોકેશનલમાં ગ્રેજ્યુએટ હો, આર્ટ્સમાં હો કે તમે સાયન્સમાં હોય, દરેક ફિલ્ડની અંદર તમે ગ્રેજ્યુએટ કહેવાઓ છો અને એમ તમે આગળ વધી શકો છો. અને વોકેશનલમાં જો વિદ્યાર્થીઓને આગળ ભણવું હોય અને બી વોક પછી ઇવન એમ વોક પણ કરવું હોય તો એ વિદ્યાર્થીઓ એમ વોક પણ કરી શકે છે. જો આ સરસ તમે સિરામિકની લેબોરેટરી જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ અહીંયા સિરામિકની અલગ અલગ ટેકનિક પર પણ પ્રેક્ટિકલ કરે છે. કોલેજની અંદર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને આપણી સંસ્થાએ બહુ સરસ ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યું. તમે જે ઇન્ડોર સ્ટેડિયમનું માહોલ જોઈ રહ્યા છો, આખું દ્રશ્ય જોઈ રહ્યા છો, આ માત્ર એક ઇન્ડોર સ્ટેડિયમ નથી, ઇન્ડોર સ્ટેડિયમ સાથેનો એક મલ્ટીપર્પઝ હોલ છે. મેં તમને વાત કરી હતી શરૂઆતમાં જ, જે આપણે ગાંધીજીએ કીધું હતું કે આ સંસ્થાને સમાજ પોષશે. તો જ્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી ત્યારે આ સમાજે સર્વ વિદ્યાલય કેળવણી મંડળે સાથે મળીને બીજા 4 કરોડ રૂપિયા અંદર ઉમેરી અને લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે આ એક અદ્ભુત ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યું છે, જેની અંદર તમામ પ્રકારની રમત રમી શકાય છે. તમે અત્યારે ગેમનું દ્રશ્ય પણ જોઈ રહ્યા છો, જેમ તમે કબડ્ડી જોતા હો છો, પ્રો કબડ્ડી ટીવીની અંદર આજકાલ, એ પ્રકારની પ્રો કબડ્ડી પણ રમી શકાય છે, વોલીબોલ પણ રમી શકાય છે, ટેનિસ પણ રમી શકાય છે, દરેક ગેમ આની અંદર રમી શકાય. તમે વોલીબોલ પણ જોઈ રહ્યા છો અને બેડમિન્ટન ગેમ તમે જોઈ રહ્યા છો. તો આ તમામ પ્રકારની ગેમ રમી પણ શકાય છે અને વ્યુઇંગ ગેલેરીમાંથી તમે જોઈ રહ્યા છો કે દર્શકો આ ગેમને જોઈ પણ રહ્યા છે. તો આવી એક બેસ્ટ લેવલની એક સ્પોર્ટ્સ ફેસિલિટી આપણે આપણા કેમ્પસમાં ઊભી કરેલી છે. આ જે ઇન્ડોર સ્ટેડિયમ જોયું, નીચેનો દ્રશ્ય તમે જોયું આખું, કે જેની અંદર અલગ અલગ ગેમ રમાય છે, બિલકુલ આ જ ઇન્ડોર સ્ટેડિયમના ઉપર આ એક 40 ફૂટની બહુ મોટી હાઇટ છે, એના પર જે પહેલો માળ છે ત્યાં આપણે સરસ જીમ બનાવેલું છે. કદાચ અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ જેટલા સાધનો નહીં હોય
એ તમામ પ્રકારના સાધનો આપણા જીમની અંદર છે. સેન્ટ્રલી એસી છે અને કદાચ તેની તો એન્યુઅલ ફી પણ મારા ખ્યાલથી 10,000, 20,000 કે 25,000 રૂપિયા હશે. અહીંયા તમારી પાસે એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં તમને આ સર્વિસ આપવામાં આવે છે જીમખાનાની, જ્યાં તમે વિવિધ પ્રકારની રમતો, અલગ અલગ પ્રકારની કસરતો અને તમારી શારીરિક ક્ષમતા તમે મેળવી શકો છો. આ તમામ ફેસિલિટી લાભ તમને નિઃશુલ્ક એક પણ પૈસો ખર્ચ્યા વગર આ સંસ્થામાં મળવાનો છે. હોસ્ટેલની ફેસિલિટી પણ ખૂબ સરસ છે અને હોસ્ટેલની અંદર વિવિધ રમતો પણ રમાય છે. બોયઝ અને ગર્લ્સ બંને માટેની અલગ અલગ હોસ્ટેલની સુવિધા છે. માત્ર હું કડી કેમ્પસની વાત કરું તો કડીની અંદર લગભગ 1,000થી પણ વધારે બહેનો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને લગભગ 3,500થી વધારે વિદ્યાર્થીઓ પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. મેં જે તમને 54,000 વિદ્યાર્થીઓ કીધા, એ 54,000માંથી કડી અને ગાંધીનગર જો બંને ગણો તો લગભગ 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓ તો હોસ્ટેલમાં રહીને ભણે છે અને બાકીના 44,000 વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારમાંથી અપડાઉન કરીને ભણતા હોય છે. તો હોસ્ટેલની પણ ખૂબ સારી ફેસિલિટી છે. ખૂબ સારું તમને અહીંયા જમવાનું મળે છે, રહેવાની પણ ખૂબ સારી ફેસિલિટી છે અને ખૂબ સારા અભ્યાસની ફેસિલિટી છે. આ હોસ્ટેલ એ માત્ર તમે કોલેજમાંથી છૂટી અને ત્યાં રહેવા ગયા નહીં, વિવિધ તહેવારોની ઉજવણી હોય, અલગ અલગ પ્રકારના સ્કિલ પ્રોગ્રામ હોય, ત્યાં તમને વિવિધ પ્રકારની રસોઈ કેમ બનાવી એના માટેના કુકિંગ ક્લાસ પણ ચાલે છે. અલગ અલગ પ્રકારના ડ્રેસીસ કેમ સીવી શકાય તો એવા પણ કોર્સિસ ચાલે છે, જ્યાં તમે સીવણના ક્લાસ પણ કરી શકો, ફેશન ડિઝાઇનિંગના કોર્સ તમે કરી શકો, બ્યુટી પાર્લર માટેના કોર્સ કરી શકો. અને આ કોર્સ કેટલી ફીમાં ખબર છે? માત્ર 100 રૂપિયા. એટલે કે બિલકુલ નિઃશુલ્ક ફીની અંદર તમે આ તમામ ફેસિલિટીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન તમે અલગ અલગ કેળવણી મેળવી અને કરી શકો છો. એટલે અભ્યાસની સાથે સાથે આ તમામ વસ્તુ તમારી સાથે રહેવાની છે. જે લોકો કેમ્પસની અંદર રહે છે, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, એ લોકો તો 24/7 સતત એક પછી એક એક્ટિવિટી સાથે હંમેશા ઇન્વોલ્વ રહેતા હોય છે. સંસ્થાની અંદર કેન્ટીનની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે. મેં હમણાં વાત કરી કે જે લોકો હોસ્ટેલમાં રહે છે એ લોકો માટે તો સરસ ફેસિલિટી છે જ, પણ ઘણા વિદ્યાર્થીઓ અમે લોકો તો અપડાઉન કરીએ છીએ. અમે લોકો સવારે ઘરેથી નીકળી જઈએ, મોડા ઘરે પહોંચીએ અને એ દરમિયાન કંઈ ભૂખ લાગે કે અમે કંઈ જરૂર પડે શું, તો બહુ સરસ કેન્ટીનની વ્યવસ્થા પણ કેમ્પસમાં કરવામાં આવેલી છે. ત્યાં પણ સ્વચ્છતાનું, હાઇજીનનું ખૂબ સરસ ધ્યાન રાખવામાં આવે છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય બંને, એ આપણી કેમ્પસની કેન્ટીનનું દ્રશ્ય છે. સિક્યોરિટી અને સેફટી માટેની પણ એટલી સરસ વ્યવસ્થા છે. તમે કોલેજના 50 એકરના મોટા કેમ્પસમાં જ્યારે તમે કેમ્પસમાં એન્ટર થાઓ છો ત્યારે સિક્યોરિટીની શરૂઆત છે અને કેમ્પસની અંદર લગભગ 2,500થી પણ વધારે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરેલા છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે હશો, ઇવન કોઈ નાની ટાંકણી પણ ક્યાં પડી હોય તો પણ કેમ્પસમાં શોધી શકાય એટલા કેમેરા આ કેમ્પસમાં લગાડેલા છે. એટલે એક સિક્યોરિટી અને સેફટીની પણ એટલું ધ્યાન આ કેમ્પસમાં રાખવામાં આવે છે. નેશનલ લેવલના ઘણા બધા અભ્યાસક્રમો એવા છે. મેં તમને વાત કરી કે 2 વસ્તુ, એક તમે અભ્યાસ જે કરી રહ્યા છો એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ કે પછી બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી કે ગુજરાતી કે હિસ્ટ્રી, સંસ્કૃત કે ઇંગ્લિશ અથવા વોકેશનલ પ્રોગ્રામ તમે અભ્યાસ કરી રહ્યા છો. આ બધા મુખ્ય વિષયોના અભ્યાસની સાથે સાથે તમને ઘણી બધી કો કરિક્યુલર અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ તમને ઇન્વોલ્વ કરવામાં આવશે. એની અંદર અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ હોય, અલગ અલગ પ્રકારની કલ્ચરલ એક્ટિવિટી હોય અને અલગ અલગ પ્રકારના એકેડેમિક ડેવલપમેન્ટ પણ તમારું કેવી રીતે થઈ શકે એના માટે છે. આપણી જે કોલેજ છે એ IIT મુંબઈ સાથે પણ સંકળાયેલ છે અને IIT મુંબઈનું જે સ્પોકન ટ્યુટોરિયલ છે, જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ કોર્સિસ હોય છે. એ મેથેમેટિક્સને લગતા પણ હોય, કેમેસ્ટ્રીને લગતા પણ હોય, ફિઝિક્સને લગતા પણ હોય, બાયોટેકનોલોજી કે બાયોસાયન્સને લગતા પણ હોય અને આર્ટ્સ માટેના વિવિધ કોર્સ હોય છે. એ કોર્સમાં પણ જો તમારે જોડાવવું હોય બિલકુલ ફ્રી કોસ્ટમાં કે બહુ નોમિનલ ફીની અંદર, તો એ અભ્યાસક્રમમાં પણ તમે જોડાઈ શકો છો, કારણ કે આપણી પાસે બહુ લેટેસ્ટ લેવલની કમ્પ્યુટર લેબોરેટરી પણ છે. આ બધા ટ્યુટોરિયલ્સ તમે કમ્પ્યુટર લેબમાં બેસીને સાંભળી શકો છો. તમે IIT મુંબઈની ઓનલાઈન એક્ઝામ પણ આપી શકો છો અને પ્રમુખ સ્વામીમાં કે HVHVમાં અભ્યાસ કરતાં કરતાં ઉત્તર ગુજરાત કે કડી સર્વ વિશ્વવિદ્યાલયની ડિગ્રીની સાથે સાથે તમે IIT મુંબઈમાંથી પણ સર્ટિફિકેટ ડિપ્લોમા મેળવી શકો છો. આ તમામ ફેસિલિટી તમને પ્રમુખ સ્વામી કોલેજમાંથી કે HVHV કોલેજમાંથી આપવામાં આવી રહી છે. આપણી કોલેજ એના માટે એક નોડલ સેન્ટર છે IIT મુંબઈનું, જેની અંદર ભારત સરકારનું જે સ્વયં છે પોર્ટલ, એના દ્વારા પણ વિવિધ કોર્સ થઈ શકે છે. એક અમૃતા લેબ છે, જે તમે દક્ષિણ ભારતમાં સાંભળ્યું હશે. એ લોકોએ તો એટલા બધા લેવલ પર વિચારો તમે કે પ્રેક્ટિકલ તો લેબોરેટરીમાં જ થાય જેવું આપણે સમજતા હોઈએ છીએ,
પણ આ એક એવું પોર્ટલ છે કે જ્યાં પ્રેક્ટિકલ પણ તમે ઓનલાઈન કરી શકો છો. તમે એક્ઝેક્ટલી લેબોરેટરીમાં બેઠા હોય એવું તમને ફિલિંગ આવે. તમે કોઈ પણ એક બીકર લીધું હોય, એમાં કોઈ કેમિકલ લીધું હોય, કયા કલરનું કેમિકલ છે, એમાં તમે બીજું કેમિકલ એડ કરો, એને મિક્સ કરો, કેવો કલર થશે, આ બધી જ વસ્તુ તમને વર્ચ્યુઅલી સમજાઈ શકે છે. એવું એક પોર્ટલ પણ આપણી કોલેજમાં છે જેના દ્વારા તમે વર્ચ્યુઅલી પ્રેક્ટિકલ પણ કરી શકો છો. તો આ તમામ ફેસિલિટી આપણી સંસ્થાએ સૌ વિદ્યાર્થીઓ માટે ડેવલપ કરેલી છે. તમે જુઓ, વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ પણ મેળવેલા છે. આ એક જીબી પટેલ કરીને વિદ્યાર્થીની છે, બીનલ પટેલ નામની વિદ્યાર્થીની છે કે જેને આઈઆઈટી મુંબઈ તરફથી સર્ટિફિકેટ મળ્યું છે. અને એ સર્ટિફિકેટ મેળવવા માટે એ લોકોએ ક્યાં અભ્યાસ કર્યો છે એ પણ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા, કે જે લેબોરેટરી પર આ બધા ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી આપણી કોલેજની અંદર જ અને આઈઆઈટી મુંબઈ સાથે સંલગ્ન રહી અને ત્યાંના સર્ટિફિકેટ પણ આપણે આ સંસ્થામાંથી મેળવી શકીશું. આ તમામ ફેસિલિટી તમને સર્વ વિદ્યાલય કેમ્પસની અંદર પ્રમુખ સ્વામી કોલેજ અને HVHV દ્વારા આપવામાં આવશે. BTCBC એ એક અલગ પ્રકારનો બાયોટેકનોલોજી માટેનો ખાસ પ્રોગ્રામ છે જેને કહેવાય છે બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડિંગ સેલ. આ જે સેલ છે જેની અંદર ભારત સરકારનું અને ગુજરાત સરકારનું ખાસ GSBTM છે, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન. તમે આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે મેડમ છે એ GSBTMના ડાયરેક્ટર છે જે અહીંયા આવેલા છે. અને દર વર્ષે આપણી કોલેજને લગભગ 7 થી 10 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ખાસ આપણે શેના માટે કરતા હોઈએ છીએ કે જે વિદ્યાર્થીઓ અત્યારે ભલે સેલ્ફ ફાઇનાન્સનો અભ્યાસ કરતા હોય બાયોટેકનોલોજી અંદર, આ વિદ્યાર્થીઓને ફ્યુચરમાં ભવિષ્યમાં જો પીજી અભ્યાસક્રમ કરવું હોય અને ભારતની બેસ્ટ યુનિવર્સિટીમાંથી જો પીજી એજ્યુકેશન લેવું હોય તો કેવી રીતે લઈ શકાય. તો ભારતની જે બેસ્ટ યુનિવર્સિટી છે એ લોકો તો એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, એ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી હોય તો ઘણી બધી મહેનત કરવી પડે. અને એ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી તમે લોકો બિલકુલ મફતમાં કરી શકો એવું સેન્ટર આપણી કોલેજની અંદર છે. ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આપણી કોલેજને એક રિજનલ સેન્ટર આપેલું છે. જે સેન્ટર દ્વારા આપણે બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓને સેકન્ડ યરમાં ભણતા હોય ત્યારે 1 વીકની અને જ્યારે લોકો થર્ડ યરમાં આવે ત્યારે 10 દિવસની રિગરસ ટ્રેનિંગ આપીએ છીએ. હું રિગરસ એટલા માટે કહું છું કે 10 દિવસ એ વિદ્યાર્થી ગમે ત્યાંનો હોય, ભલે અપડાઉન કરતો હોય અને કમ્પલસરી કેમ્પસમાં રહેવાનું હોય છે. એણે સવારે 8 વાગ્યાથી શરૂ કરીને રાતના 8 વાગ્યા સુધી આની અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે કે આવી જે પીજી માટેની એન્ટ્રન્સ એક્ઝામ હોય એ કેવી રીતે ક્રેક કરવી, એમાં કેવી રીતે સારો સ્કોર મેળવવો. અને જો તમને એમાં સારો સ્કોર મળે તો તમને ભારત સરકાર દર વર્ષે 80,000 રૂપિયા ફેલોશિપ આપી અને અભ્યાસક્રમ ભણાવશે. તમે નહીં, ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા જતા હોય કે અમને તો સ્કોલરશિપ સાથે એડમિશન મળ્યું છે. એક્ઝેક્ટલી આ વાત છે. જો તમે BTCBC દ્વારા પીજી લેવલની આ એક્ઝામ ક્રેક કરો તો તમને તમારા માસ્ટર ડિગ્રીમાં 80,000 રૂપિયા ફેલોશિપ સાથે, એટલે કે તમારી ફ્રી તો એકદમ મફત જ તમારે ભણવાનું છે. આજે હું તમને વાત કરું છું એ વધારાના રૂપિયાની વાત કરું છું કે જેના દ્વારા તમે હોસ્ટેલનો ખર્ચ પણ કાઢી શકો અને વેકેશન દરમિયાન દર વર્ષે તમને 20,000 રૂપિયા સમર ઇન્ટર્નશિપ કરવા માટે પણ સરકાર આપે છે. તો તમારું ભણવાનું ફ્રી પ્લસ તમને દર વર્ષે 80,000 રૂપિયા એક ફેલોશિપ મળે છે, જેના માટેની તૈયારી આ કોલેજ દ્વારા કરવામાં આવે છે, ખાસ બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી અને વિદ્યાર્થીઓ માટે, જેનું આપણી કોલેજની અંદર સેન્ટર પણ છે. તમે જોશો કે આપણી કોલેજે છેલ્લા 5 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામ ક્રેક કરેલી છે અને ઓલ ઇન્ડિયા રેન્ક પણ બહુ સરસ મેળવેલી છે એ લોકોએ ટોપ 500ની અંદર. અને જેના દ્વારા એ લોકો અલગ અલગ ભારત, તમારે એવું નથી કે આ એક્ઝામ ક્લિયર કરી તમારે બહુ દૂર પણ જવું પડશે. હા, જેને બહાર ભણવું છે દિલ્હીમાં, મુંબઈમાં કે શિમલામાં કે કોઈ પણ જગ્યાએ એ લોકો ભણી શકશે. પણ આ જે નેશનલ લેવલના સેન્ટર છે એ આપણા બરોડામાં પણ છે, વલ્લભ વિદ્યાનગરમાં પણ છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ છે. તો આ એક્ઝામ ક્રેક કરી આ જ સ્કોલરશિપ સાથે જેને ગુજરાતથી બહાર નથી જવું એ લોકો બરોડા, અમદાવાદ કે પછી વિદ્યાનગરમાં પણ રહીને અભ્યાસ કરી શકે છે અને આ ફેલોશિપનો લાભ મેળવી શકે છે. આ એક બહુ સ્પેશિયલ પ્રોજેક્ટ છે જેને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કહેવામાં આવે છે. મોટાભાગે તો આપણે એવું સાંભળીએ કે સ્ટાર્ટઅપ ને ઇનોવેશન ને કોને આવડે કે જે લોકો એન્જિનિયરિંગમાં ભણતા હોય કે જે લોકો IITમાં ભણતા હોય એ લોકો જ આ કામ કરી શકે. મિત્રો, ગુજરાતની બહુ જ જૂજ કોલેજો છે, કદાચ 4 થી 5 કોલેજ કહી શકાય કે જેને ગુજરાત સરકારે 1,20,00,000 રૂપિયાનો પ્રોજેક્ટ આપેલો છે. જે પ્રોજેક્ટનું નામ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. જો તમારા મનમાં નવા વિચારો હોય, જો તમને કંઈક નવું કરવાની ઈચ્છા હોય
જો તમે નવા આઈડિયાઝ આપતા હોય તો એ આઈડિયાને ખરેખરી પ્રોડક્ટમાં કેમ કન્વર્ટ કરવા, એને માર્કેટિંગમાં કેમ કન્વર્ટ કરવા, એ પ્રોજેક્ટને સેલેબલ કેમ બનાવવા, અને તમે એક બહુ સારા ઉદ્યોગપતિ કેમ બની શકો, એક સારા રિસર્ચર કેમ બની શકો, તમે આ એજથી પેટન્ટ કેમ કરી શકો, એની ટ્રેનિંગ તમને અહીં આપવામાં આવે છે. અત્યારે હાલની અંદર આપણે લગભગ 20 જેટલા પ્રોજેક્ટ છે. જો તમે બધું જોતા હશો મોટા ભાગે ફેસબુક છે, ગૂગલ છે, આ બધું ક્યાંથી આવ્યું છે? બહુ જ નાના એક સ્ટાર્ટઅપમાંથી લોકો આગળ વધી અને અત્યારે વિશ્વના ટોપની અંદર લોકો અત્યારે સૌથી વધુ કમાતા લોકોમાં આવ્યા છે. તો આ લેવલનું એજ્યુકેશન ભારતમાં પણ કેમ ન હોય, ગુજરાતમાં પણ કેમ ન હોય? એક્ઝેક્ટલી આ જ વિચારથી સરકારે શરૂ કરેલું છે કે વિદ્યાર્થીઓમાં ક્રિએટિવિટી વધે અને એમનું ઇનોવેશન બહાર આવે, એમના આઈડિયાઝ આવે, અને એ આઈડિયાઝને આપણે એક પ્રોડક્ટમાં કન્વર્ટ કરીએ અને એ પ્રોડક્ટ એ આખી દુનિયામાં વેચાય અને આગળ વધે. એના માટેની આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી છે. તમને બહુ નવાઈ લાગશે કે હમણાં જ્યારે આપણને એ ગ્રેડ મળ્યો, ત્યારે એ ગ્રેડ મળ્યો એ વખતે જ્યારે પિયર ટીમ મેમ્બર આપણી કોલેજમાં આવ્યા હતા 2 દિવસ માટે, ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આપણી કોલેજનું એસેસમેન્ટ કરવા માટે, આપણને જે એ ગ્રેડ મળ્યો એના પહેલાં, ત્યારે એ તમામ મહેમાનોનું સ્વાગત, એ એક્સપર્ટનું સ્વાગત આપણી કોલેજના બાયોટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીએ બનાવેલા રોબોટથી કરેલું. એ રોબોટે જ બધાને વેલકમ કર્યા, એ રોબોટે જ બધાને ફ્લાવર્સ આપ્યા, એ રોબોટે જ બધાને બુક્સ આપી, એ રોબોટે બધાને દિશા બતાવી કે તમારે ક્યાં જવું. તો આ લેવલનું નિર્માણ આપણી કોલેજના વિદ્યાર્થીઓ, આના માટે તમે એન્જિનિયરિંગમાં નહીં ભણો તો પણ ચાલશે, આ સંસ્થામાં રહીને પણ તમે આ બધા જ ઇનોવેટિવ કામ કરી શકો છો. અને એ ઇનોવેટિવ કામ કરવા માટેની તમામ ટ્રેનિંગ પણ તમને આ સંસ્થામાંથી આપવામાં આવશે. અને તમને ખાસ જણાવતા બહુ જ આનંદ થાય છે કે દર 2 વર્ષે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરતી હોય છે. અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેમાં વિદેશોમાંથી પણ અલગ અલગ લોકો આવતા હોય છે, ત્યારે ગુજરાત સરકાર એક બુક બહાર પાડે છે, જે બુકનું નામ હતું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સ્ટોરીઝ ફ્રોમ ગુજરાત. અને આ જે બુક હતી જેને લોકોએ કોફી ટેબલ નામ આપેલું હતું, જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે એ લોકો જ્યાં બેસતા ત્યાં બુક મૂકવામાં આવેલી હતી. અને બુકમાં એ લોકો જોઈ શકે કે ગુજરાતના વિદ્યાર્થીઓ કયા કયા લેવલનું ઇનોવેશન કામ કરે છે. એ બુકની અંદર તમે અત્યારે બાજુમાં પિક્ચર જોઈ રહ્યા છો કે પ્રમુખ સ્વામી સાયન્સ અને HD પટેલ આર્ટ્સ કોલેજના નામનું એક પાનું પણ છે. અને એ પેજની અંદર આપણી કોલેજના જે વિદ્યાર્થીઓ ઇનોવેશન કર્યા છે એ ઇનોવેશન પણ અહીંયા મૂકવામાં આવેલા હતા અને એ સમગ્ર દુનિયાએ જોયા છે. તો આ તમામ તક તમે આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકવાના છો, જેની હું તમને શુભેચ્છા આપું છું. સ્કોપ મેં તમને વાત કરી કે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથેનો સંલગ્ન કોર્સ છે. આપણું જે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ છે એ આ કોર્સને ચલાવી રહ્યું છે. સ્કોપનું નામ છે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં પ્રોફિશિયન્સી મેળવી અને તમે દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. એના માટેની મેં તમને વાત કરી કે LSRW જેને કહેવામાં આવે છે. L એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. આ સ્કિલ તમને આ કોલેજમાં રહીને કોલેજની લેંગ્વેજ લેબોરેટરીમાં આપવામાં આવશે. વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રી વિઝિટ પણ કરવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીના પિક્ચર્સ છે. એટલે જ્યારે પણ તમે અભ્યાસ કરતા હશો ત્યારે વિવિધ ઇન્ડસ્ટ્રીમાં તમે જશો, ત્યાંની માહિતી મેળવી શકશો. અને અભ્યાસ કર્યા પછી જે લોકોને એકેડેમિકમાં જવું છે બરાબર છે, પણ જે લોકોને ઇન્ડસ્ટ્રીમાં જવું છે એટલા માટે ઇન્ડસ્ટ્રીનું એન્વાયરમેન્ટ કેવું હોય એની ટ્રેનિંગ તમને એડવાન્સમાં જ આવી અલગ અલગ વિઝિટ દ્વારા આપવામાં આવે છે. મેં હમણાં તમને વાત કરી કે ઇનોવેશન તમને ક્યાંથી મળશે. કંઈ બેઠે બેઠે તો વિચાર એક જણને આવશે કે 2 જણને આવશે, પણ બધા વિદ્યાર્થીઓ સાથે મળીને નવા વિચાર કેમ મેળવી શકે, નવા આઈડિયાઝ ક્યાંથી આવી શકે. તો દર વર્ષે લગભગ ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન કરીએ છીએ. મિત્રો, સર્વ વિદ્યાલય પરિવાર બહુ જ મોટું છે. એમાં માત્ર સાયન્સ કોલેજ છે એવું નહીં, સાયન્સ પણ છે, મેં કીધું એ પ્રમાણે ટેકનોલોજીની એન્જિનિયરિંગ કોલેજ પણ છે, મેનેજમેન્ટની કોલેજ પણ છે, કમ્પ્યુટરની કોલેજ પણ છે, આવા ફાર્મસીની કોલેજ પણ છે, નર્સિંગ પણ છે, ફિઝિયોથેરાપી પણ છે. આવા તમામ સાયન્સ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ ભેગા મળી અલગ અલગ પ્રોજેક્ટ બનાવે છે. દર વર્ષે લગભગ 200-250થી વધારે પણ લાઈવ પ્રોજેક્ટ્સ હોય. આ આખો પ્રોગ્રામ 3 દિવસ ચાલતો હોય છે અને 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આની વિઝિટ કરતા હોય છે. તો અહીંયા તમને એક બહુ સરસ મોકો હોય છે કે તમે તમારા ઇનોવેશન્સ, તમારા પ્રોજેક્ટ્સ અહીંયા મૂકો, તમે બીજાના પ્રોજેક્ટ્સ પણ જોવો અને એ આઈડિયા લઈ તમે નવા પ્રોજેક્ટ્સ આગળ વધો. તમે જો આ કોલેજમાં રહીને 3 વર્ષ કે PG કરીને 5 વર્ષનો અભ્યાસ કરવાના હશો તો આ 5 વર્ષ દરમિયાન તમને દર વર્ષે આ તક મળશે
જેમાં તમે તમારા નવા નવા આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે આગળ કેમ ઇનોવેટિવ વિચારવું એ તમે કામ કરી શકશો. તમે આના પણ એક હિસ્સો બની શકો છો. સર્વ નેતૃત્વ એ સર્વ વિદ્યાલયનો સમગ્ર સર્વ વિદ્યાલયનો પ્રોગ્રામ છે, જ્યાં વિદ્યાર્થીઓની નેતૃત્વ શક્તિ માત્ર સારા વિદ્યાર્થી નહીં, માત્ર હોશિયાર વિદ્યાર્થી નહીં, પણ એક સારા વિદ્યાર્થી કેમ બની શકાય, આપણું કેરેક્ટર કેમ બિલ્ડ કરી શકાય, એના માટેની ટ્રેનિંગનો આ 5 દિવસનો પ્રોગ્રામ હોય છે. અને આ 5 દિવસની અંદર તમને ફૂલ પ્રોગ્રામ શીખવાડવામાં આવે છે. પહેલા દિવસને 0 ડેથી માંડીને 5મા દિવસનો એટલે કે જે વિઝિટ કરવાની હોય છે એના સુધીમાં તમને ઓથેન્ટિસિટી, એક્સપ્રેશન્સ, આ બધા જ પાવર તમારામાં કેવી રીતે આવે, તમારી એક્સપ્રેશન પાવર કેમ વધે. જો અહીંયા વિદ્યાર્થીઓ ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા છે અત્યારે, તો તમામ પ્રકારની સ્કિલ, એ પછી ગ્રુપ ડિસ્કશન હોય કે પછી સારા વ્યક્તિ બનવાની ટ્રેનિંગ હોય, તમારી ઓરેટરીની ટ્રેનિંગ હોય, તમને સારા એક્સપ્રેસ કરવાની ટ્રેનિંગ હોય, ઓથેન્ટિક બનવાની ટ્રેનિંગ હોય, એક હ્યુમન બનવાની ટ્રેનિંગ હોય. આ ટ્રેનિંગ તમને આ પ્રોગ્રામમાં આપવામાં આવે છે. અને આ પ્રોગ્રામ જ્યારે હોય છે ત્યારે ઘણીવાર વાલીને પણ આમંત્રણ આપતા હોઈએ છીએ. અને વિદ્યાર્થીઓ છેલ્લા દિવસે જે પ્રતિભાવ આપતા હોય છે, ઘણા મા બાપ એવું કહેતા હોય છે કે આ છોકરાને તો અમે ભૂલી ગયા હતા, જાણે કશું જ કરતો નથી, એટલી બધી ફરિયાદો કરતા હોય. એ છોકરો આ 5 દિવસના પ્રોગ્રામ પછી જ્યારે તેને પ્રતિભાવ આપતો હોય ને, ત્યારે એના પેરેન્ટ્સના આંખમાં પણ આંસુ હોય છે. અને ઘણીવાર કહેતા હોય છે કે સાહેબ, આ સંસ્થાને કારણે અમારા દીકરાનો આજે નવો જન્મ થયો છે. તો એક વિદ્યાર્થીને એક નવું કેરેક્ટર બિલ્ડિંગ માટેનું કામ જે છે એ આ સર્વ વિદ્યાલય કરી રહ્યું છે. અને જે પ્રોગ્રામ નામ છે સર્વ નેતૃત્વ. આ પ્રોગ્રામ પાછળ, કે જે પ્રોગ્રામ માત્ર 60 વિદ્યાર્થી લઈએ છીએ અમે, અને વર્ષ દરમિયાન સતત પ્રોગ્રામ ચાલતા હોય છે. આ એક પ્રોગ્રામ પાછળ, ટ્રેનર પાછળ, છોકરાઓના રહેવા પાછળ લગભગ 3 લાખ રૂપિયા, એક પ્રોગ્રામની વાત કરું છું, આવા વર્ષ દરમિયાન લગભગ 15 થી 20 પ્રોગ્રામ થતા હોય છે. 60 છોકરાની અલગ અલગ બેચ હોય છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ કરાવવામાં આવે છે. જો અહીંયા એક વસ્તુ જુદી છે અમારી, કે દરેક વિદ્યાર્થી પાસે 2000 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવે છે. પણ ડિપોઝિટ એ વિદ્યાર્થી નહીં ભરે, કોલેજ ભરશે. અને જો વિદ્યાર્થી એ પ્રોગ્રામ પૂરો કરે તો એ સંસ્થાને ડિપોઝિટ પરત કરવામાં આવે છે. અને જો વિદ્યાર્થી ન કરે પ્રોગ્રામ, તો જ એની પાસે પૈસા લેવામાં આવે છે. એટલે એનો મતલબ કે અહીંયા ટ્રેનિંગ લેવાના પૈસા નથી. જો તમે ટ્રેનિંગ ન મેળવો તો તમારે પૈસા ભરવાના છે અને તમારે એક નવું તમારું કેરેક્ટર બનાવવાનું છે. તો આવા એક સરસ પ્રોગ્રામ લાભ પણ તમને આ સંસ્થામાં રહીને મળી શકશે. સંસ્થામાં NSSનું યુનિટ પણ છે. અને NSSની જેને કહેવાય ને કે 82 પ્રકારની અલગ અલગ એક્ટિવિટી છે. બધી એક્ટિવિટી લિસ્ટ કરીશું, આટલું લેક્ચર જ આખું NSS પર જતું રહેવું થઈ શકે. તો આટલી બધી પ્રવૃત્તિ આપણો NSS વિભાગ કરે છે. આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 100 સ્ટુડન્ટ્સનું યુનિટ આપેલું છે. એટલે સંસ્થામાંથી 100 વિદ્યાર્થીઓ દર વર્ષે NSSમાં ભાગ લઈ શકે. અલગ અલગ કેમ્પ કરશે, 7 દિવસ એમને બહાર રહેવાનું હોય, અને વિવિધ પ્રકારના સર્વેઝ અને સમાજમાં જાગૃતિ કેમ લાવી શકાય એ માટેનું કામ આપણું નેશનલ સર્વિસ સ્કીમ એટલે કે NSS દ્વારા કરવામાં આવે છે. એવું જ સરસ યુનિટ આપણું NCCનું પણ છે. NCCમાં પણ આપણી 100નું યુનિટ છે. દર વર્ષે લગભગ 4 થી 5 વિદ્યાર્થીઓ જે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ RDC કેમ્પ થાય છે, એ કેમ્પમાં આપણા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તમે અહીંયા જે પહેલી જ વિદ્યાર્થીની જોઈ રહ્યા છો, એ વિદ્યાર્થીની આપણી કોલેજ છે, જેણે ગુજરાત રાજ્યને લીડ કર્યું હતું. ગુજરાત રાજ્યની જેને કહી શકાય ફ્લેગ એના હાથમાં હતો. અત્યારે લોકો સલામી આપી રહ્યા છે. અને એક વિદ્યાર્થીની એવી હતી કે જેને 1 વર્ષ માટે વિદેશમાં જવા માટે તક મળી હતી યુથ એક્સચેન્જ પ્રોગ્રામની અંદર. તો 100 વિદ્યાર્થી યુનિટમાં તમને દિલ્હીમાં PM રેલીમાં કે પછી RDC 26 જાન્યુઆરી પરેડમાં જવાની તક પણ તમને આ સંસ્થામાં રહીને મળી શકશે. જે વિદ્યાર્થીઓ ભણી શકે છે, બહુ સરસ રીતે આગળ વધી શકે છે, જેની ઇકોનોમિક કન્ડિશન પણ બહુ સારી છે, એ લોકો તો ફી ભરી શકે છે. પણ જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકતા, એને સંસ્થા દ્વારા, એટલે કે મેં 54,000 વિદ્યાર્થીની વાત કરી, અહીંયા હું માત્ર પ્રમુખ સ્વામી કોલેજની વાત નથી કરતો કે માત્ર HPHની વાત નથી કરતો, પણ સંસ્થા કોલેજની સર્વ વિદ્યાર્થી તમામ સંસ્થાની વાત કરું છું. તો સંસ્થા વર્ષે લગભગ 1.5 કરોડથી પણ વધારે રૂપિયા ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આપે છે. જો કોઈ પણ વિદ્યાર્થી ગરીબ હોય, મેં તમને પહેલું ઉદાહરણ સુનિતા વિલિયમ્સનું આપ્યું હતું કે સુનિતા વિલિયમ્સના ફાધરને જો આ સંસ્થાએ ભણાયા ન હોત તો સુનિતા વિલિયમ્સે એવું કીધું કે હું આજે સુનિતા વિલિયમ્સ ન હોત. એમ આ કોલેજનો એક એવો રૂલ છે કે પ્રિન્સિપલને તમામ પ્રકારની છૂટ છે. જે પણ ડેવલપમેન્ટ કરવું હોય, વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિ કરવી હોય, પ્રિન્સિપલને એક વસ્તુની છૂટ નથી, અને એ વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કરવાની. એનું કારણ એ છે કે વિદ્યાર્થી શું કામ એડમિશન કેન્સલ કરાવે છે એ હંમેશા મેનેજમેન્ટ પૂછતું હોય છે.
અને મેનેજમેન્ટ એ જાણવા માગે છે કે વિદ્યાર્થી કદાચ એની આર્થિક પરિસ્થિતિને કારણે કે એની કોઈ સામાજિક પરિસ્થિતિને કારણે કે એની કોઈ મજબૂરીને કારણે અભ્યાસ છોડીને તો નથી જતો ને. અને આવા કિસ્સાની અંદર વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિને કારણે કે બીજા કોઈ કારણે અભ્યાસ છોડીને ન જતો રહે માટે વિદ્યાર્થીઓને ફી માફ કરીને પણ આ સંસ્થા ભણાવે છે. ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીની ફી 10,000 રૂપિયા હોય, એની પાસે સગવડ ન હોય તો સંસ્થા 50% ફી માફ કરે, એટલે કે 5,000 રૂપિયા માફ કરે. કોઈ સંજોગોમાં 70% માફ કરે, કોઈ સંજોગોમાં 100% ફી પણ સંસ્થા માફ કરતું હોય છે. હું 10,000ની વાત નથી કરતો. એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થીઓની ફી કે ફાર્મસીમાં ભણતા વિદ્યાર્થીની ફી જો 1.5 લાખ રૂપિયા હોય તો એવા કિસ્સામાં જરૂરિયાતમંદ લોકોને 1.5 લાખ રૂપિયા ફી પણ આ સંસ્થાએ માફ કરેલી છે. તો આ રીતે વિદ્યાર્થીનો બહુ સારો અભ્યાસ થઈ શકે એ માટે કામ કરતા હોઈએ છીએ. મિત્રો, તમે એક એક્ઝામ્પલ એવું આપીશ કે જે તમને, જે વાલી પણ સાંભળી રહ્યા હશે, બહુ જ નવાઈ લાગશે કે માત્ર 100% ફી માફ કરીએ એવું નહીં. દર વર્ષે અમારી સંસ્થામાં 15થી 20 કેસ એવા હોય કે જ્યારે વિદ્યાર્થીને અમે એવું કહીએ કે તારી 100% ફી માફ, ઇવન એટલું કહીએ એને કે તારી હોસ્ટેલની ફી પણ માફ, જમવાની ફી પણ માફ, રહેવાની ફી પણ માફ. અને છતાં પણ ઘણા વિદ્યાર્થીઓના ઘરમાં એવી પરિસ્થિતિ હોય, ક્યારેક એવું બન્યું હોય કે ઘરમાં કમાનાર વ્યક્તિ જ એક હોય અને કોઈ સંજોગોમાં એ વ્યક્તિ હાજર ન હોય, એ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો એ વિદ્યાર્થીની એવી ફરજ પડે કે સર, હવે તો હું જો કમાઈને મારા ઘરમાં નહીં આપું ને તો મારા મમ્મીને કે મારા નાના ભાઈ બહેન ખાશે શું? તો તમે મને બધું જ માફ કરશો તો પણ મારી ભણવાની તૈયારી નથી, મારે અભ્યાસ છોડવો જ પડશે, મારે હવે મજૂરી કરવી પડશે કે નોકરી કરવી પડશે. એવા સંજોગોમાં પણ સર્વ વિદ્યાલય તમારો અભ્યાસ છોડાવતો નથી. તમને ખાસ સંજોગોની અંદર મેં કીધું દર વર્ષે 15થી 20 છોકરાઓ હોય છે કે જેને સંપૂર્ણ ફી માફી આપીએ, હોસ્ટેલની ફી માફી આપીએ, રહેવાનું, જમવાનું, પુસ્તકો તમામ ફ્રી હોય અને સાથે સાથે એવું કહીએ કે તારો અભ્યાસ પતી જાય પછી તારે કેમ્પસમાં 2 કલાક 4 કલાક કામ કરવાનું અને એ કામના ભાગરૂપે તને દર મહિને 5,000 કે તારા કુટુંબની જરૂરિયાત પ્રમાણે 10,000 રૂપિયા તું જેવું કામ કરે છે એ રૂપિયા તારા ઘરે મોકલીશું, જેથી તારું ભણવાનું પણ ચાલુ રહે અને સાથે સાથે તારા કુટુંબનો નિર્વાહ પણ થઈ શકે અને ભવિષ્યમાં તું ભણી સારી નોકરી લઈ અને તારા સમગ્ર કુટુંબને તારી શકે છે. તો આ પ્રકારની એક માનવતાનું કામ સર્વ વિદ્યાલય પરિવાર કરતું હોય છે, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કરતું હોય છે અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સ્કોલરશિપ ને વગેરે આપવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓના સારા વિકાસ માટે મેં તમે ઇન્ડોર સ્ટેડિયમની વાત તો કરી, પણ ઇન્ડોર સ્ટેડિયમથી આગળ વધીએ તો વિવિધ પ્રકારની ટ્રોફી પણ વિદ્યાર્થીઓ મેળવે છે. સ્પોર્ટ્સની અંદર હું જો વાત કરું તો દર વર્ષે પ્રમુખ સ્વામી અને એચપી કોલેજના લગભગ 100થી પણ વધારે વિદ્યાર્થીઓ, બોયઝ એન્ડ ગર્લ્સ, ઇન્ટર યુનિવર્સિટી રમવા માટે ભારતના વિવિધ જગ્યાએ જતા હોય છે અને ત્યાં પોતાનું બહુ જ મોટું નામ કરતા હોય છે. અને એ અલગ અલગ ગેમ હોય, સોફ્ટબોલ હોય, વોલીબોલ હોય, ટેનિસ હોય, કબડ્ડી હોય, ટેબલ ટેનિસ હોય કે પછી કોઈ પણ ક્રિકેટ હોય, કોઈ પણ પ્રકારની ગેમ હોય જેમાં તમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ભારત લેવલે પોતાનું નામ મેળવી શકે છે. મિત્રો, આ વસ્તુ તમે ઘણી જગ્યાએ કોઈ કોલેજમાં પણ જોઈ હશે કે સ્પોર્ટ્સની એક્ટિવિટી તો બીજી કોલેજમાં પણ થાય છે, પણ એનાથી પણ એક લેવલ આગળ વધો. જે પ્રોગ્રામનું નામ અમે લક્ષ્ય એવું પ્રોગ્રામ આપેલું છે, જેમાં બહુ જ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ હોય છે. દરેક કોલેજના જે બેસ્ટ વિદ્યાર્થીઓ હોય એને ભારતના બેસ્ટ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવે છે. એ 10 દિવસની ટ્રેનિંગ હોય. એ કિસ્સામાં તેમને એટલી છૂટ આપવામાં આવે છે કે એ 10 દિવસની ટ્રેનિંગ દરમિયાન જો એમની એક્ઝામ પણ હોય તો એક્ઝામ અમે ફરીથી લઈ લઈશું, એક્ઝામમાં એ લોકોને રીટેસ્ટ આપીશું, પણ આ ટ્રેનિંગમાં એ લોકોને મોકલતા હોઈએ છીએ. આ ટ્રેનિંગ ભારતના કોઈ પણ પર્વતીય વિસ્તારમાં હોય, મેં કીધું એ પ્રમાણે એ મનાલીમાં પણ હોય, એ શિમલામાં પણ હોય, એ કાશ્મીરમાં પણ હોય કે ઉટીમાં પણ હોઈ શકે કે અલગ અલગ જગ્યાએ હોઈ શકે, જ્યાં બરફ પણ હોય, પર્વત પણ હોય, રેતી પણ હોય, કોઈક જગ્યાએ દરિયો પણ હોય, એવી જગ્યાએ તમને ટ્રેનિંગ મળતી હોય છે. અને માત્ર રમતગમત રમીને કે બહુ સારો સ્કોર કરીને આગળ વધીને તમારી તાલીમ નથી મેળવવાની, પણ ફિઝિકલી તમે કેટલા ફિટ છો એની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ તમને અહીંયા આપવામાં આવે છે. અને એ ટ્રેનિંગ દ્વારા જે સૌથી બેસ્ટ મેળવે એને બેસ્ટ બોય અને બેસ્ટ ગર્લનો એવોર્ડ મળે છે. અને આ ટ્રેનિંગ તમે ભારતના શ્રેષ્ઠ જગ્યા પર, માઉન્ટેન્સ પર હોય કે પછી નદીમાં હોય કે પછી સમુદ્રમાં હોય કે રણમાં હોય, ત્યાં તમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તમારી તમામ પ્રકારની ફિઝિકલ ફિટનેસ અહીંયા ટેસ્ટ થતી હોય છે. આવી ટ્રેનિંગ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જે તમે જોઈ રહ્યા છો અલગ ટ્રેનિંગ છે, એ લોકો પર્વતો પર જઈ રહ્યા છે જ્યાં તમને ગાઈડલાઈન આપેલી છે અને તમારી જાતે ત્યાં આગળ વધવાનું હોય છે.
તો આ તમામ પ્રકારની ટ્રેનિંગ તમે આ સંસ્થામાં રહીને મેળવી શકશો. મિત્રો, આ કોલેજનો એન્યુઅલ ડે જે છે એક વિશિષ્ટ પ્રકારનો ડે હોય છે, જેમાં આખા વર્ષ દરમિયાન કોલેજની જે કલ્ચરલ એક્ટિવિટી હોય જેને આપણે સપ્તધારા નામ આપેલું છે. સપ્તધારા એટલે કે પછી જ્ઞાનધારા હોય જેમાં તમારી નોલેજની અલગ અલગ એક્ટિવિટી થાય, રંગ કલા કૌશલ ધારા હોય એમાં પેઇન્ટિંગ્સની કે તમારામાં કઈ કઈ આર્ટ છે એની તમારી કસોટી થાય, એમાં તમને અલગ અલગ ટ્રેનિંગ મળે. તમને જો મ્યુઝિક ડાન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં પણ આગળ વધી શકો છો. તમને થિયેટરમાં ઇન્ટરેસ્ટ હોય એટલે એકાંકી હોય, નાટક હોય, આવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં તમે ભાગ લઈ શકો છો અને એ યુથ ફેસ્ટિવલમાં અને નેશનલ લેવલ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. કોલેજ લેવલે તમે જો કામ કર્યું હોય તો તમને એ લેવલ પર પણ અલગ અલગ ટ્રેનિંગ મળે છે અને આ ટ્રેનિંગ દ્વારા તમે શ્રેષ્ઠ ઇનામ પણ મેળવી શકો છો. અને કોલેજનો એન્યુઅલ ડે કે જેમાં લગભગ વર્ષ દરમિયાન આપણી કોલેજમાંથી 250થી વધારે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાઇઝીસ મળતી હોય છે અને આ ઇનામના તમે પણ એક ભાગીદાર બની શકો છો. યુનિવર્સિટી ઇનામની સાથે સાથે કોલેજ દ્વારા પણ ઇનામ મળતું હોય છે અને આ એક એવો સ્પેશિયલ ડે હોય છે કે દિવસે તમામ એચિવર્સ, વાલી અને વિદ્યાર્થીઓ સમૂહમાં એક ભોજન કરે છે, પોતાની સફળતાનો એક આનંદ મેળવે છે, સફળતાનું સેલિબ્રેશન કરતા હોય છે. આ તમામ તક તમને આ કોલેજમાં રહીને મળી શકશે. મિત્રો, મેં તમને ઘણી વાત કરી, અત્યારે માત્ર તમે તકની વાત કરી છે, પણ આ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ એટલે કે ડૉક્ટર BS પટેલ અને ડૉક્ટર આનંદ વ્યાસ એ તમને છેલ્લા દિવસે આ તમામ તક જો મેળવવી હોય તો તમારે કોનો સંપર્ક કરવો, તમારામાં આ સ્કિલ છે એ સ્કિલને ડેવલપ કરવા માટે કયા ટીચર્સને મળવું, કયા ટ્રેનરને મળવું, કોને મળવું એની ખાસ માહિતી આપશે. અને આજનો દિવસ અને છેલ્લા દિવસની વચ્ચે જે છે એ આખો આપણો અંગ્રેજીનો પ્રોગ્રામ છે એટલે કે બ્રિજ કોર્સ છે. એ જ્યારે તમારું બ્રિજ પૂરું થશે ત્યારે તમે ત્યાં પહોંચી શકશો. તમે જે પણ સ્વપ્ન સેવ્યું હશે એ તમે સ્વપ્ન તમારું સિદ્ધ કરી શકશો. એક બહુ જ નાની વાત તમને કરું છું, એક બહુ જ નાની સ્ટોરી છે અને એ તમે જેનાથી તમે બહુ સારા મોટિવેટ થઈ શકો છો. એકવાર એવું બન્યું કે નાની છોકરીને બહુ સપનું આવ્યું અને સપનામાં એને ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે બોલ, માગ માગ, તને માગે તે આપો. એ છોકરીએ શું માગ્યું ખબર છે ભગવાન પાસે? ભગવાન, મેં સ્વર્ગનું નામ બહુ સાંભળ્યું છે, દુનિયા તો અહીંયા ઘણી જોઈ લીધી છે, સ્વર્ગ કેવું હોય તો મને જોવા લઈ જાઓ પણ મારે ત્યાં જોવું છે. ભગવાને રિક્વેસ્ટ કરી કે બેટા, સ્વર્ગ તો ન જોવાય, સ્વર્ગમાં જવા માટે તો મૃત્યુ પામવું પડે અને તો સ્વર્ગ જોવું શક્ય છે જ નહીં. એ છોકરીએ જીદ કરી કે ભગવાન, તમે જો મને આશીર્વાદ આપ્યા છે તો આશીર્વાદ પાછા લઈ લો, પણ જો તમે આશીર્વાદ આપવા માગતા જ હો તો મને સ્વર્ગમાં લઈ જાઓ. કહીએ ને કે જ્યારે બહુ જ આમ ઈચ્છા હોય, ઈચ્છા શક્તિ મજબૂત હોય તો ભગવાને પણ આપણે આગળ ઝૂકવું પડે. અને ભગવાને કીધું સારું ચલ, તો હું સ્વર્ગમાં લઈ જાઉં છું. અને ભગવાને સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગનો મસ્ત દ્વાર જોયું અને ત્યાં જઈને એને જોયું તો એટલી બધી ગિફ્ટ પડી હતી. આખો હોલ, આખો રૂમ આમ કેટલી અલગ અલગ ગિફ્ટથી આમ લટકાવેલી હતી. એ છોકરીને નવાઈ લાગી કે ભગવાન, સ્વર્ગની અંદર બીજું બધું ઘણું સાંભળ્યું છે, કેટલું બધું સરસ હોય, ત્યાં બહુ જ આનંદ પ્રમોદ હોય, પણ આવી બધી ગિફ્ટ પડી એવું તો હું પહેલી વાર સાંભળું છું. આ બધી ગિફ્ટ શું છે? એટલે ભગવાને એને કીધું કે બેટા, આ જે ગિફ્ટ છે ને એ તમારે જે પૃથ્વી લોકના લોકો છે જે અત્યારે પૃથ્વી પર રહી રહ્યા છે એમણે જે અમારી પાસે માગ્યું હોય ને એ છે. તો છોકરીએ પૂછ્યું તો પછી અહીંયા કેમ પડી રહ્યું છે? તો ભગવાને એવું કીધું કે આ બધી જ એવી વિશ છે, એવી ઈચ્છાઓ છે જે પૃથ્વીના લોકોએ એકવાર ઈચ્છા તો કરી ખરી, પણ ઈચ્છા માટે થોડી ધીરજની રાહ ન જોઈ, એટલે કે પ્રયત્ન ન કર્યો, થોડોક પ્રયત્ન કર્યો પછી લાગ્યું કે આ તો આપણાથી નહીં થઈ શકે અને છોડી દીધું છે. ભગવાન કે એની ઈચ્છા પૂરી કરવા માટે એની ઈચ્છા, એની ગિફ્ટ, એની વિશ અમે તૈયાર રાખી હતી, અમે એને આપવા જઈએ એના પહેલાં જ એણે એની ઈચ્છા પૂરી કરી દીધી કે હવે મને નહીં મળે. તો મિત્રો, તમારા માટે હું કહું છું કે તમે કોઈ પણ ઈચ્છા રાખો, જે પણ વિશ કરો એ તમારે પૂરી કરવાની છે, એને અધૂરી નથી છોડવાની. અને તમારી એ વિશ પૂરી થાય માટે અમે સૌ જ સર્વ વિદ્યાલયના પ્રમુખ સ્વામી કોલેજ અને HVHV કોલેજના તમામ પરિવાર અને સર્વ વિદ્યાલય પરિવાર તમારે ખૂબ મહેનત કરશે, તમારી મહેનતને ખૂબ સહકાર આપશે અને ભગવાને જે ગિફ્ટ બનાવી છે એ તમારા માટેની ગિફ્ટ ઉપર નહીં પડી રહે, આપણને પૃથ્વી લોકમાં જ મળશે એવી આશા રાખીએ અને એ ગિફ્ટ તમે અહીંથી મેળવો એવી આશા રાખું છું. તો તમે સૌએ આજે મને સૌ સાંભળ્યો. સર્વ વિદ્યાલયની એક મેં તમને નાની વર્ચ્યુઅલ વિઝિટ કરાવી અને હજી તો 5 વર્ષમાં કે 3 વર્ષમાં ઘણું બધું મેળવવાનું છે. આ એક નાની ઝાંખી તમને મેં કરાવી છે. હું આશા રાખું છું કે તમે સૌ જ હવે મને એક મારા પરિવારના જેવા લાગો છો અને હું પણ આજે તમારા પરિવારનો એક સદસ્ય બની ગયો છું. તો આપણે સાથે પરિવારમાં રહીને આપણું એક સ્વપ્ન સાકાર કરીએ. અને કહેવાય છે ને, ધ બેસ્ટ વે ટુ પ્રેડિક્ટ ધ ફ્યુચર
કેવી રીતે કરવાનું છે? જસ્ટ ટુ ક્રિએટ ઇટ. આપણે આપણું ફ્યુચર આપણે જ બનાવવાનું છે, આપણે જ ક્રિએટ કરવાનું છે, આપણે જ આગળ વધવાનું છે. અને એ માટે સર્વ વિદ્યાલય હંમેશા તમારી સાથે છે. તમે લોકો મારી સાથે રહ્યા અને આ એક પ્રોગ્રામ એક્ઝેક્ટ 1 કલાકનો આ પ્રોગ્રામ તમારી સાથે મેં જે વાર્તાલાપ કર્યો છે, હું પણ ખૂબ ગૌરવ અનુભવું છું. અને તમારા વિદ્યાર્થી જ્યારે અહીંથી ભણીને બહાર નીકળે ત્યારે તમે પણ ખૂબ ગૌરવ અનુભવો એ હું તમારે ભગવાનને પ્રાર્થના કરું છું ને આશા રાખું છું. તમારા સૌનું સર્વ વિદ્યાલય પરિવારમાં ફરીથી ખૂબ હાર્દિક સ્વાગત કરું છું.